નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને પોડકાસ્ટ ડાયરીઝના એક મહત્ત્વના અને લેન્ડમાર્ક એપિસોડમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણો 50મો એપિસોડ છે. એક રીતના કહીએ તો જ્યારે 52 અઠવાડિયા થાય, આપણી ગુજરાતી ફિલ્મોમાં 52 અઠવાડિયાનું બહુ મહત્ત્વ છે. તો 1 વર્ષ થયું એમ કહેવાય. પણ આપણે વચમાં અમુક મારા અંગત કારણોસર આપણે દર અઠવાડિયે આવી શક્યા નથી. તો 1 વર્ષ તો આપણું ગયા મહિને જ પૂરું થઈ ગયું છે. પણ તેમ છતાં 50મો એપિસોડ એટલે બહુ મોટી વાત કહેવાય. અને જ્યારે મોટી વાત હોય ત્યારે આપણે એક પ્રસંગ તરીકે એને ઉજવીએ, અને પ્રસંગે જો મીઠડા મહેમાન આવે તો એ પ્રસંગની વેલ્યુ વધી જતી હોય છે. તો આજે આપણી સાથે જે મહેમાન છે ખરેખર મીઠડા છે, અને એમણે મીઠાશને સાબિત પણ કરી છે ફિલ્મ મીઠડા મહેમાન ડિરેક્ટ કરીને. ચિન્મયભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આજના આ ખાસ એપિસોડમાં. અને તમને બોલાવવા પાછળનું કારણ પણ આ હતું કે પ્રસંગને એ રીતના આપણે ઉજવીએ કે જે સફળતા તમને મળી છે એને આપણે શેર કરીએ. થેન્ક યુ સર. તો ચિંતનભાઈ, સૌથી પહેલો સવાલ કોઈને પણ થાય કે અહીંયા તમે 10 વર્ષ ગાળ્યા આ ઉદ્યોગમાં, તો એ 10 વર્ષની શરૂઆત કેવી રીતના થઈ હતી? 10 વર્ષ ફિલ્મ લાઈનમાં 10 એટલે આ ફિલ્મ જે ગુજરાતી ચાલી રહી છે એની અંદર 10 વર્ષ થયા. પણ એની પહેલા પણ હું થિયેટર કરતો હતો. હવે થિયેટરમાં સૌથી પહેલા મારે એક્ટિંગ કરવી હતી, અને આ વસ્તુ જ ઓવરઓલ કે આની અંદર આવવું જ એક્સિડેન્ટલ હતું. નાના હતા ત્યારથી બધાને જ પેલું ના હોય કે હીરો બનવું છે, સેમ હીરો બનવું છે. પછી એવું થઈ ગયું કે મને કોઈ હીરો નહીં જોવે. પછી એક્સેપ્ટન્સ આવ્યો એક ટાઈમે. ઓકે, એટલે આ મારી જેમ હેરલાઇન ઓછી થાય છે. હેરલાઇનનો તો ફરક જ નથી. એટલે એને કારણે એમ કીધું કે ના ભાઈ, હા, થિયેટર કરવાનું ચાલુ કર્યું. એની પહેલા પણ એવું થયું કે કોલેજમાં હતો ન્યૂ એલ્જમાં, અને કોલેજ ટાઈમમાં જે પ્રવૃત્તિઓ થાય, યુથ ફેસ્ટિવલ્સ થતા હોય, જેના વિશે ખાલી સાંભળ્યું હતું પણ તમે ક્યારેક જોયું ના હોય અથવા કર્યું ના હોય, અથવા ઓર એલ્સ યુ આર સ્કેર્ડ મેજરલી. હું બહાર બેઠો હતો લેક્ચર બંધ કરીને. પછી ખબર પડી પ્રિન્સિપલ આવે છે, એટલે જે આખું ટોળું સ્ટુડન્ટ્સનું ભાગી જાય એમ બધા ભાગતા હતા. એમાં હું બી એક ભાગવાવાળો હતો. ભાગતા ખબર પડી કે આપણે એક કામ કરીએ, 2 ડોર હોય હંમેશા કોલેજના, કે પાછળના ડોરમાંથી બેસી જઈએ, કોઈને ખબર નહીં પડે. ભાગતા વખતે એવું ખબર પડી કે ડોર બંધ છે. તો પછી એક જ રસ્તો હતો કે ખૂણામાં એક રૂમ છે, જે કલ્ચરલ એક્ટિવિટીઝ જે કંઈ બી થતી હતી એને આપેલો હતો. તેવું થઈ ગયું કયો હશે શું હશે, પણ પાછળ પ્રિન્સિપલ હતા. દેન ભાગતા એક રૂમમાં ઘૂસી ગયા, જેની અંદર ગિરીશભાઈ થિયેટર શીખવાડતા હતા. અને હું તો એન્ટર થઈ ગયો, એટલે એમણે મને સવાલ પૂછ્યો કે થિયેટર? હું બચવા આવ્યો. આઈ વોઝ લાઈક કે હા. અંદર જઈને બેસી ગયો. પાછળ પ્રિન્સિપલ આવ્યા. એમને ખબર પડી ગઈ ગિરીશભાઈને કે આ ભાગીને બચેલા લોકોમાંનો એક છે જે છૂટવા માટે અહીંયા આવ્યો, છટકવા માટે. તો પ્રિન્સિપલે એને પૂછ્યું કે આ બહાર હતો. તો ગિરીશભાઈ કહે ના અહીંયા થિયેટરમાં જ છે. હે ને, તું થિયેટરમાં છે ને? હવે લાઈક કે કે કરો. તો હું બ્લેન્ક થઈ ગયો. તો પછી એવું યાદ આવ્યું કે સ્કૂલમાં ને એ બધી જગ્યાએ તમે મિમિક કરતા હો મેજરલી. તો એ જ ટાઈમે કદાચ મેં ઓમ શાંતિ અમને પેલો ડાયલોગ અગર કિસી ચીઝ કો સચ્ચે દિલ સે, હા, શિદ્દત વાળી વસ્તુ કરી હતી. તો બોલતા બોલાઈ ગયું. હવે બોલવામાં એમને કદાચ સ્પાર્ક લાગ્યો હશે. તેમણે કીધું કે આ થિયેટર જ કરે છે, આખું બોલાવડી દીધું. પ્રિન્સિપલ બાર ઉભા જોઈ રહ્યા હતા. ગિરીશભાઈ જોઈ લીધું કે જોયું ને સર કરે છે. ત્યારથી ખબર નહીં કેમ એવું થઈ ગયું કે લેટ્સ ટ્રાય ઇટ યાર, ટ્રાય તો કરીએ. હવે મને એવું થયું કે બોલવા ઉપર ફોકસ થશે, પણ પછી મને નાખ્યો માઇમની અંદર કે એની અંદર તારે બોલવાનું જ નથી. એમાં પણ કેરેક્ટર આવ્યું જીવનમાં પહેલું, જે હતો વાંદરો. તો મારે વાંદરો બનવાનું હતું. કરતા પછી મજા આવતી ગઈ. એન્ડ ધેન
થિયેટર કર્યું જેની અંદર યુથ ફેસ્ટિવલ્સ ને એ બધી વસ્તુ 3 વર્ષ કરી. એના પછી ફિલ્મ જોવી હતી કે ફિલ્મ શીખવી હતી, પણ એ ટાઈમે ગુજરાતી ફિલ્મ બનતી જ નથી મેજરલી, એટલે બનતી હતી પણ એ જગ્યાએ એસોસિએશન જ કોઈ નહોતું. ઓફકોર્સ. ત્યારે સંદીપ સરના ત્યાં મોટી બાજ સંદીપ સર Serial, ડિરેક્ટ કરતા હતા. યસ, સંદીપ પટેલ. સો એમની જોડે જોઈન થયો ટ્રેનિંગ, 1 થી 2 મહિના ત્યાં કામ કર્યું, ઇફ આઈ એમ નોટ રોંગ. યસ. અને એના પછી અગેન ડ્રાય સ્પેલ, કેમ કે ફિલ્મ જવું હતું, હવે સિરિયલ તો બંધ થઈ ગઈ મોટી બા, તો હવે શું કરવાનું. ત્યારે અગેન એક્સિડેન્ટલ વસ્તુ બની કે હું અને આર્જવ ત્રિવેદી, સો અમે બંને એક પ્લે કરતા હતા જેમાં એ નરસિંહ મહેતા હતા અને હું કૃષ્ણ હતો. સો એના રિહર્સલ્સ અને બધું ચાલી રહ્યું હતું, પછી અમે લોકો નાસ્તો કરતા હતા લો ગાર્ડન પાસે બેસીને. સો ગાર્ડનમાં અમે બેઠા છીએ, નાસ્તો કરી રહ્યા છીએ, અને પછી મને ગિરીશભાઈનો કોલ આવ્યો કે ગુજ્જુભાઈ પિક્ચર બની રહી છે. સો એ ટાઈમે BR બની ગઈ હતી, ઇફ આઈ એમ નોટ રોંગ. ના, BR ની પહેલા કેવી રીતે જઈશ બની ગઈ હતી. BR પણ બની હતી કે નહીં ખબર નહીં, પણ બેઠા હતા અને ગિરીશભાઈનો કોલ આવ્યો કે ઈશાન છે તો એ ડિરેક્ટ કરે છે અને એમને ઇમરજન્સીમાં જરૂર પડી જાય, તું બોલી શકે છે ને તે અસિસ્ટ કરી છે. પણ મેં ફિલ્મ નથી કરી, મને કંઈ ખબર જ નથી કે જો જવું હોય તો જતો આય. હા, જતો હું ને, કેમ ના જતો. તો પછી હું એમને હોટલે મળવા ગયો અને હી વોઝ લાઈક કે 1-2 ડાયલોગ વાંચ, તો વાંચ્યા. અને હી વોઝ લાઈક કે હા, સ્ક્રિપ્ટ કરી લઈશ તું, વાંધો નહીં આવે. તો હું સ્ક્રિપ્ટ સુપરવાઇઝર, અસિસ્ટન્ટ ડિરેક્ટર જે કેટેગરી છે એમાં જોઈન થયો. દેન 4-5 દિવસ રહીને ખબર પડી કે ટીમની અંદરથી ઘણા બધા લોકોને બીજા કમિટમેન્ટ હતા એટલા માટે જઈ રહ્યા છે, અને આઈ વોઝ ધ ઓનલી વન કે હું અસિસ્ટન્ટ અત્યારે 1-2 દિવસ માટે છું, બીજા આવશે, જોઈન થશે. એ કરતાં ખબર પડી કે અચ્છા, ફર્સ્ટ એડી જેવી વસ્તુ હોય, એસોસિએટ જેવી વસ્તુ હોય. આઈડિયા હતો, બટ પેલું છે કે તમે કૂદો તો તમને ખબર પડે. એ તો કૂદતા ખબર પડી કે અચ્છા આટલું બધું છે. દેન સમહાઉ એન્જોય કરવા લાગ્યો, બહુ જ મજા આવી. અને પછીની જર્ની આખી ચાલતી ગઈ. દેન કેડીભાઈ સાથેનું એસોસિએશન થયું, લોંગ ટર્મ સુધી એમના જોડે હતો. પછી અભિષેક સર સાથે હમણાં પણ એક જે મારણ કરીને આવે છે એમની જોડે એસોસિએટ થયો હતો. સો જર્ની વોઝ બ્યુટીફુલ. પછી એક્ટિંગ કરી ખરી? એક્ટિંગ હું નાનું કરી લઉં છું અત્યારે, કેમ કે પછી કેવું થાય છે કે ફોકસ ડિરેક્શન બાજુ કરું, કેમ કે ગમે છે કે કંઈક બનાવવું, એક થોટ છે. હવે એ થોટને ઇક્વિપમેન્ટ સાથે કે ટીમ સાથે ભેગા મળીને આર્ટિસ્ટ સાથે કંઈક બનાવવું, એ પ્રોસેસ એટલી બ્યુટીફુલ છે કે એમાં ખોવાઈ જવાતું. અને એમાં નાનો કડો રોલ આવે. આમ તો દરેક વખતે મને ઈચ્છા હોય કે હું કંઈક કરું. તમારી મૂવીમાં તમે કંઈક સુભાષ ગાય પણ? ના, એવું નતું કરું. હું ખાલી કરવાનો હતો કે જે હોસ્પિટલ સિક્વન્સમાંથી ભાગે છે એમાંથી મને એવું થયું કે હું પાછળ એક માણસ ભાગતો બનું. ત્યારે મને આઈ સ્ટીલ રિમેમ્બર પ્રતિક લોકો કે તું રહે ને 1 મિનિટ, કે કરવું હોય તો સરખું કરજે, ખાલી ભાગતો માણસ ના બનતો. ના, પણ કર્યું તો મજા આવે. એટલે એ સીન પણ એવો હતો, બહુ અચ્છા હતી. એના પર આપણે આવીશું. યસ. પણ તમારી પહેલી ડિરેક્ટોરિયલ ડેબ્યુ વાંઢાવિલાસ, અને પહેલી જ મૂવીમાં કોન્ટ્રોવર્સી સખત માત્રાની. તો હું સ્વીકાર કરું છું કેમેરા સામે કે મેં ઓનલાઈન જ જોવાનો પ્રયાસ કર્યો હતો આથી 2-2.5 વર્ષ પહેલાં, અને 20 મિનિટ પછી હું સહન નહોતો કરી શક્યો ફિલ્મને. તો મતલબ કોઈ પણ ડિરેક્ટર હોય, પ્રોડ્યુસર હોય, એનું એવું તો હોય જ નહીં કે આપણે એક કોન્ટ્રોવર્શિયલ મૂવી બનાવીએ. હોય અમુક જે હોય એની હોય છે, પણ આપણા ગુજરાતી સિનેમામાં તો એવું નથી. પ્લસ એવું પણ ન હોય કે હું એવી ફિલ્મ બનાવું જે ચાલે જ નહીં. બધાને પોતાની ફિલ્મ સારી જ બનાવવી હોય છે અને ચલાવવી જ હોય છે. તો આ વાંઢાવિલાસ આખા સબ્જેક્ટ ઉપરનો કે એનું મૂવી ઉપરનો થોટ શું હતો? વાંઢાવિલાસ કરસનદાસ રિલીઝ થઈ હતી. હા, કરસનદાસનું પોસ્ટ પ્રોડક્શન ચાલતું હતું અથવા રિલીઝ થઈ હતી. એ દરમિયાન કેડીભાઈનો કોલ આવ્યો હતો અને એમની પાસે એક સ્ક્રિપ્ટ હતી જે હતી થિયેટ્રિકલ પ્લેની. સો આ એકચ્યુઅલી જે ફિલ્મ છે એ થિયેટ્રિકલ પ્લે હતું. અચ્છા. અને પેલું ના કહેવાય કે સાસુવો અથવા ઓરેલ્સ પડોશીઓની વાર્તા અને એની અંદર કેઓસ અને એ બધી વસ્તુઓ હતી. સો એ કરતા ગયા અને એક ફિલ્મ બની, એની એક સ્ક્રિપ્ટ લખાઈ. હવે એ સ્ક્રિપ્ટ લખાઈ જેની અંદર પેલું હતું કે આને કઈ કરવી,
હવે એ ટાઈમના ફેઝમાં આઈ સ્ટીલ રિમેમ્બર જ્યારે ડબલ મિનિંગ બહુ જ મેજર ચાલતી હતી. દેન વી વર લાઈક કે લેટ્સ એક્સપ્લોર ઇટ. વર્કઆઉટ થાય તો ઠીક છે, પણ એટલી બધી ના મજા આવી તો ઇટ્સ ફાઇન. એક્સેપ્ટન્સ છે કે નથી ચાલી અને નથી સારી, ઇટ્સ ફાઇન. એટલે હેવ યુ એક્સેપ્ટેડ ધ પીપલ્સ વ્યૂ ઓન ધીસ કે આવી શું કરવા બનાવી? આવી શું કરવા કારણ કે સોશિયલ મીડિયામાં મને યાદ છે એ વખતે જબરદસ્ત કોન્ટ્રોવર્સી કોન્ટ્રોવર્સીસ થઈ હતી. તેમ છતાં મૂવી ના ચાલી. એટલે ઘણા એવું કહે છે ને કે કે કોન્ટ્રોવર્સી ક્રિએટ કરો તો તમારું મૂવી ચાલી જાય. અગ્રી પણ આ કેસમાં તો એવું નહોતું થયું. પણ હવે આ તો એક્સેપ્ટ કરવી લેવાની વસ્તુ છે કે નથી સારી પિક્ચર તો ના ચાલી. એનાથી વધારે તો તમે બીજું શું કરી શકવાના છો? એ જ જેમના પ્રોડક્શન હાઉસમાં તમે આ ફ્લોપ આપી વાંડા વિલાસ, એમણે જ તમને મીઠડા મહેમાન સોંપી. તો એ જર્ની કે એટલે એ કેવી રીતના તમને બોલાવ્યા કે શું એમાં પણ સ્ક્રિપ્ટ કોની હતી, શું હતી? એમાં પણ એક આખી જર્ની છે. જે રીતે વાંડા વિલાસનું થયું, સો વાંડા વિલાસ બનાવી એક્સેપ્ટન્સ છે કે ચલો નથી, ડબલ મિનિંગ લોકોથી એક્સેપ્ટ નથી થયું, એ વચ્ચે નથી સારી પણ પિક્ચર. કેટલા લગભગ 5 વર્ષ હા, આઈ સ્ટીલ રિમેમ્બર કદાચ 5 વર્ષનું ગેપ. શરૂઆતની વખત જ્યારે તમને બોલાવ્યા એની અને વાંડા વિલાસ રિલીઝ વચ્ચે 5 વર્ષનો સમય. 3 વર્ષ તો ઇન બિટવીન મેં બીજા બધા આસ્પેક્ટ્સ એક્સપ્લોર કર્યા, કેમ કે મને ફિલ્મ મેકિંગના બધી જ વસ્તુઓ એક્સપ્લોર કરવી બહુ જ ગમે. મારે ક્યારેય એડિટર નથી બનવું, પણ ડીઓપી નથી બનવું, પણ એક્સપ્લોર કરવું છે કે કઈ રીતે થાય છે, આ કેમેરો કઈ રીતે વર્ક કરે છે, એક્સપ્લોર કરવાની બહુ મજા આવે. સો ઇન બિટવીન એક્ટિંગ કરવી હતી ત્યારથી લઈને કાસ્ટિંગ બાજુ પણ જવું હતું, તો કાસ્ટિંગ એક્સપ્લોર કર્યું, જેની અંદર 3-4 ફિલ્મો કરી અમે લોકોએ. નાડી દોષ, વશ, ડેની જીગર, જગત. જગત પર્સનલી મને બહુ જ ક્લોઝ લાગી હતી કે વધારે મજા આવી. અરે જગતમાં કાસ્ટિંગ કરવાની જે મજા આવી. આપણે એક કામ કરીએ, પહેલા આપણે કાસ્ટિંગ વિશે જાણીએ, આ આપણે પછી. એટલે નોર્મલી એમ હોય કે ભાઈ કાસ્ટિંગ શું છે કોઈ પણ મૂવીનું, અને એ પેલું છે ને વેલકમમાં કે સડક સે ઉઠા કે તુમ, એ પ્રકારના કાસ્ટિંગ ડાયરેક્ટર હોય છે કે એટલે ધારો કે કોઈ એવો વ્યક્તિ જેને કોઈ બેકગ્રાઉન્ડ છે નહીં નાટકનું, પણ તમને એમ લાગે કે ના આ કંઈક કરી શકશે, ચમત્કાર 2 મિનિટના રોલમાં. એટલે ટૂંકમાં તમે શું જોવો કોઈને પણ કાસ્ટ કરતી વખતે? એક તો સ્ક્રિપ્ટમાં કોઈ હોય એને પણ ધ્યાન રાખવું પડે કે આ રોલમાં આ હીરો કે હિરોઈન કે સપોર્ટિંગ કાસ્ટમાં, એટલે શું આખું કાસ્ટિંગનું શાસ્ત્ર શું છે? કાસ્ટિંગ માટે પર્સનલી હું જે ફોલો કરું છું, હવે ખોટી હોય સાચી હોય એનાથી કોઈ લેવા દેવા, હું એવું રાખું છું કે આ મારો પોઈન્ટ ઓફ વ્યૂ. તમે જેટલા મૂવીના નામ લીધા એમાંથી કોઈની ફરિયાદ દર્શકને નથી કે માનું કાસ્ટિંગ આમાં છે. પણ કાસ્ટિંગમાં પ્રોસેસ એક મજા આવે છે કે સૌથી પહેલા તો ડિરેક્ટરનો પોઈન્ટ ઓફ વ્યૂ, એને કોણ જોઈએ છે. ટચ વુડ આઈ એમ બ્લેસ્ડ કે કોઈ એવું નથી કહેતું કે મારે આ જોઈએ છે એને અપ્રોચ કરો. અમે ડિસ્કશન કરીએ છીએ ઓપનલી વિથ કેડીભાઈ, વિથ હર્ષિલ, કે આ કેરેક્ટરમાં કોણ લાગે છે તમને, આ કેરેક્ટર કેવું છે. દેન મેજરલી મારી ઈચ્છા પર્સનલી એવી હોય છે કે એક છોકરો છે જગતની અંદર જે છોટુનું કેરેક્ટર પ્લે કરતો હતો. સો એ છોટુનું કેરેક્ટર એને એક જ વાર મળ્યો છું, પણ એ છોકરામાં સ્પાર્ક કરવાની ધગસ તમે નહીં માનો. આઈ સ્ટીલ હું માનું જ છું આ વસ્તુ, એટલું બધું ટેલેન્ટ છે ને અહીંયા જેની કોઈ લિમિટ નથી. બટ પછી એક પોઈન્ટ આવે છે કે તમે ઓફર કરો એન્ડ ધેન સિલેક્શન થાય. રાઈટ. મારું કામ છે ઓફર કરવાનું કે આટલા લોકો છે, પછી એની અંદરથી સિલેક્શન લિસ્ટ ટિક માર્ક થતું હોય કે ઓકે ચલો આપણે આની જોડે જઈએ, આની જોડે જઈએ. પણ ખાસ કરીને તો એ સ્કિન કે કેરેક્ટરની જે સ્કિન છે. હવે જગતની અંદર એક કેરેક્ટર હતું જે સંજય ગલસરે કર્યું હતું. એ સંજય ગલસર પહેલા હર્ષિલનો પોઈન્ટ હતો કે તમે કરો. મેં કીધું યાર હું કરી લઉં, પણ એ ટાઈમે આનું આ ચાલતું હતું અને આઈ રિગ્રેટ કે મેં ના કર્યું. મારે એ કરવું હતું કેમ કે એ બધા કેરેક્ટર્સ કરવાની બહુ જ મજા આવે. નાનું કેરેક્ટર્સ જો ઇમ્પેક્ટફુલ બની શકતું હોય. એમાં સંજયભાઈ એ પણ મિત્ર છે, એમને બહુ મારે છે કસ્ટડી. ધેન જાય છે કે ફોન આવે છે કે અને પછી જે જોવે છે થૂકે છે, અદ્ભુત છે. તો સો આ બધું કરવાની બહુ મજા આવે કાસ્ટિંગની અંદર કે ડિરેક્ટરને જે જોઈએ છે, સ્ક્રિપ્ટની રિક્વાયરમેન્ટ છે, કેરેક્ટર ફિટ થાય છે. આમાં કેવું કેરેક્ટર જોઈએ, જેમ કે અંકિત વાળું કાસ્ટિંગ, તો અંકિતનો રેફરન્સ હર્ષિલનો હતો. સમીર ખખ્ખર કદાચ નામ છે એક્ટરનું, જે એક્સપાયર થઈ ગયા.
સો હર્ષિલનું બ્રીફ હતું કે આવું કોઈક જોઈએ છે. મેં કીધું યાર ફેસ કટ એટલે પંચાયતમાં પણ એક આવા ભાઈ છે જે આમની સાથે ને સાથે હોય છે. દેખ રહ્યો. હા. સો એ બધું કરતા કરતા પછી અમે લોકો મુંબઈ એક્સપ્લોર કર્યું. પછી એવું થયું કે આ કેરેક્ટર જેવું પણ લોકોને ખબર પડશે કે વેલ નોન હશે ને તો કદાચ ખબર પડી જશે. સો વોટ ઇફ એવું કેરેક્ટર લઈએ જેને કોઈ ઓળખતું નથી, જેને વધારે કામ નથી કર્યું, પણ અગેન જે તારી રિક્વાયરમેન્ટ છે કે આવો લુક એન્ડ ફીલ જોઈએ છે એ હોય ક્યાંક ને ક્યાંક, અને સારો એક્ટર હોય. અને જેમણે જગતને હજી નથી જોયું, બહુ બધાએ નથી જોયું, તો સ્પોઇલ નહીં આપું, પણ એ વ્યક્તિ ફિલ્મમાં એવી જગ્યાએ આવે છે કે કોઈને ડાઉટ પણ ન જાય. એ જ હવે તમે અને આપણામાંનો એક લાગે. એ જ કે એ જગ્યાએ કોઈ પણ વેલ નોન ફેસ હોત હા તો લોકોને ક્યાંક ને ક્યાંક અંદાજો આવતો કે આ માણસ કેમ છે ફિલ્મમાં. રાઈટ. એ હર્ષિલનો પણ કન્વિક્શન હતું કે હા ભાઈ આપણે એક કામ કરીએ, આ માણસનો નવો જ ફેસ હોવો જોઈએ. નવો નહીં, અંકિત પણ વર્ષોથી કામ કરે છે, પણ એને એઝ એન એક્ટર મેજર લોકોએ જોયો જ નથી. રાઈટ. એને રાઇટર ડિરેક્ટર મેજર છે. સો એ રીતે આવી બધી વસ્તુઓ કાસ્ટિંગમાં કરવાની બહુ મજા આવે છે. રાઈટ. કે યુ સિલેક્ટ રાઇટ પર્સન ફોર ધીસ કેરેક્ટર. અને જગતમાં વાત કરીએ તો એ જ વર્ષે શરૂઆતમાં ડેની જીગર આવી. એમાં પણ યશ હતા, આમાં પણ યશ હતા, પણ ડેની જીગરનો યશ અને જગતનો યશ એ સાવ અલગ. યશ માટે એટલે તમારા માટે પણ એક કદાચ ચેલેન્જ નાની મોટી છે કે ભાઈ લોકો એને આ રૂપમાં જાન્યુઆરીમાં જ જોયા છે, તો માર્ચ એપ્રિલમાં કે એમાં આપણે એને આ રીતના લાવવાના છે તો શું થશે એમ. યશ માટે તો એમની વર્સેટિલિટી દેખાડે છે એઝ એન એક્ટર, પણ તમારા માટે થોડીક ચેલેન્જ ખરી કે નહીં? યશ આ બંને ફિલ્મો માટે યશ લગભગ ખાલી રિલીઝ જોડે થઈ. હા, પણ મેકિંગ સાથે. હા, મેકિંગ સાથે થયું હતું અને રિલીઝ પણ આમ 2-3 મહિનાના અંતરે હતું. હા, ગેપમાં હતું. પણ યશ સાથે સ્ટોરી ક્યારની ડિસ્કસ થયેલી હતી જગતની, અને ડેનીના વિશે પણ એના આઈડિયા હતો. પણ યશ માટે દાંત એ વસ્તુની છે કે એના માટે પેલું હતું કે શક્તિમાન એન્ડ ગંગાધર. એ ચાલુ શૂટમાં એકચ્યુઅલી ડેની જીગરનું શૂટ પત્યું અને એના લગભગ 2-3 દિવસ રહીને તો જગતનું શૂટ સ્ટાર્ટ થતું હતું. એટલે લિટરલી એના માટે ગંગાધર અને શક્તિમાન વાળી ફિલિંગ હતી, ટોટલ ઓપોઝિટ કેરેક્ટર્સ. પણ એનો ગ્રાફ જુઓ, અને સેમ એના પછી અમારું શૂટ હતું. એટલે આ 3 પિક્ચરો એક સાથે થયેલી છે. ડેની જીગર ચાલે છે નવેમ્બર ડિસેમ્બર જેવું એક ચાલતી હતી, દેન જાન્યુઆરીમાં આ ચાલુ થઈ જગત, એ પતિ, અને એના પછીના નાનકડા ગેપ પછી અમારી પિક્ચર સ્ટાર્ટ થઈ હતી. સો આ 3 પિક્ચરો સાથે શૂટ થઈ છે, ઓલ્ટરનેટિવ, હા, 1 by 1. પણ એનો ગ્રાફ, જેમાં મારી પિક્ચર એક લાઉડ કેરેક્ટર છે ઓર એલ્સ સ્લેપસ્ટિક કહી શકો તમે, ધન જગત વેરી ઇન્ટેન્સ, અને મારા ટોપિકની વાત કરું એમાં એકદમ ગંભીર, પણ એમાં 20 મિનિટ કંઈ જ નથી બોલવાનું. એકચ્યુઅલી કંઈ જ નથી બોલી રહ્યો. સો એક્ઝેક્ટલી એનો ગ્રાફ, ઓ શેટ, એને તો જેટલો એક્સપ્લોર કરો એટલું ઓછો છે. બહુ જ બધા આવા આર્ટિસ્ટ છે. અને જગતમાં જે હું કહું છું, ક્યારે પણ વાત નીકળે ગયા વર્ષની ફિલ્મોની, જગતમાં એ કાઇન્ડ ઓફ નો નોનસેન્સ મૂવી કે મારે ગીત નથી જ મૂકવું આમાં. ડિરેક્ટર્સ મારે ગીત નથી જ મૂકવું ગમે કેમ કે વાર્તા શું છે, પતિ પત્ની છે પણ એમની વચ્ચે કોઈ રોમેન્ટિક પળ નથી દેખાડવાની. કેમ કે વાત ડિરેક્ટર્સ કોલ, પણ એમની દીકરીની વાત મારે કરવી છે. આ બહુ મોટી વાત છે. ડિરેક્ટર્સ પોઈન્ટ. યસ. એટલે એમની સાથે હર્ષિલભાઈને આપણે મળીશું કોઈક વાર, પણ આ મને બહુ ગમ્યું. હવે આપણે મીઠડા મહેમાન પર 100% આવી જઈએ. તો તમે કીધું કે હવે મારે પહેલાં તો એ જાણવું છે કે શું, એટલે પ્રતિકભાઈ ફોટોગ્રાફી ડીઓપી, બરાબર, જે સ્કેલમાં અથવા તો જે આંખોને ઠારે, તો શું એ નક્કી હતું કે આપણે ચોમાસામાં કે ચોમાસા પછી જ આનું શૂટ કરવું, જેથી એક તો આપણો પ્લસ પોઈન્ટ થઈ જાય કે લોકોને જોવી તો ગમશે, પછી આપણે જે એમાં મસાલા મૂકીશું એ જુદી વસ્તુ છે. એવું કંઈ ખરું મીઠડા મહેમાનની આ શું કે સમયગાળામાં શૂટ કરવાનું? અમે વિચાર્યું હતું કે વિન્ટરમાં શૂટ કરીએ ફર્સ્ટલી,
પણ એ દરમિયાન ડેની જીગર ચાલતી હતી. હા, ડેની જીગર પછી જગત ચાલુ થઈ, હા, જગત પછી આ ચાલુ થઈ. હવે એવું થઈ ગયું હતું કે ગરમી છે, ગરમીમાં લેન્ડસ્કેપ, કેમ કે આખી ફિલ્મ લેન્ડસ્કેપ ઉપર જ ચાલી રહી છે, તો બેરન હશે કેવું લાગશે એ ખબર નહીં. પણ આપણે એક કામ કરીએ, આપણે એક્સપ્લોર કરતા આવીએ, રેકી પતાવી દઈએ. તો અમે લોકો રેકીમાં ગયા. આઈ સ્ટીલ રિમેમ્બર કે બધા જ પહાડો બ્રાઉન હતા, ઓફકોર્સ, કેમ કે ઉજ્જડ વેરાના અને મેનો ટાઈમ. અને અમને એટલી ક્લેરિટી આવી ગઈ હતી કે જૂનમાં જવાનું છે, એન્ડ વી વર એક્સપેક્ટિંગ કે કદાચ થોડો વરસાદ પડી જશે એટલે થોડી ગ્રીનરી થઈ જશે. પણ કરતા ગયા ત્યારથી અમારી જોડે પેરેલલ અમે આ શૂટ કરી રહ્યા છીએ અને પાછળ વાદળ ચાલી રહ્યા છે, અથવા આગળ થઈ ગયો અમે લોકો અહીંયા છીએ, પછી પાછળ પેરેલલ એવા ઘણા સીન્સ છે મેજર જેમાં રીસર લાગે કે હમણાં વરસાદ પડી ગયો છે. મેજર જે મેજર પેલા એક ટેકરી ઉપર છે જ્યાં 3 જણા બેઠા છે, મેજર બધી જ જગ્યાએ. સો આ રીતે નેચરે પણ અમને બહુ હેલ્પ કર્યું હતું. અને કરતા કરતા એવું થઈ ગયું કે બહુ બ્યુટીફુલ લાગે છે, કેમ કે એ હવે એક ટોપિક છે કે એક માણસ સુસાઇડ કરવા જઈ રહ્યો છે, રાઈટ રાઈટ, એને સુધિંગ કઈ રીતે થઈ શકશે. તો આ જ્યારે ગ્રીનરી અને નેચર ઇન્વોલ્વ થયું ત્યારે એવું થયું કે યસ, ઇટ વિલ વર્ક સમહાઉ. એટલે ટૂંકમાં એ એની મેળે થયેલી પ્રક્રિયા છે. કોઈ આ બાબતે પિક્ચર હા પેલું કે કર લો બચ્ચો, ભગવાને ઉપરથી કીધું કે કરો જાઓ. અચ્છા, હવે એમાં ઘણી બધી બાબતો ઉડીને આંખે વળગે એવી હતી. એવી એક બે વાતો કરીએ. એક તો જે ડ્રાઈવર છે એ ફોન પર વાત કરે છે, તો એ કોણ, એટલે એમના વાઈફ જ છે, એમાં 100% એ છે, પણ એ થોડુંક એક સહેજ થોડુંક કાચું એ કેરેક્ટરાઇઝેશન લાગ્યું. તો એવો કોઈ વિચાર હતો કે એકવાર આમને કહી દઈએ કે આ કોણ છે, કોની સાથે વાત કરે છે? પણ મને ક્યારેય એવી ઈચ્છા જ નથી થઈ, કેમ કે ફિલ્મની વાર્તા છે કે એક માણસ સુસાઇડ કરવા જઈ રહ્યો છે, એને ત્રણ અજાણ્યા લોકો મળે છે, અને સમહાઉ એની લાઈફમાં જે ચેન્જ આવે છે એ આ 3 લોકોના લીધે થઈને આવે છે. અને જોડે જોડે એનું એક્સેપ્ટન્સ તો છે કે નથી થઈ શક્યું. હવે આમાં જો હું ચોથું કેરેક્ટર કોઈ પણ નાખીશ એડિશનલ, કે એની વાઈફનું કેરેક્ટર, અત્યારે તમે જે પોઈન્ટ આઉટ કર્યું એ જ વસ્તુ ઉપર કદાચ જો એમનો, અમે તો રેકોર્ડ કરવાના મૂડમાં પણ હતા કે બેકઅપ કરીને ચાલીએ, પણ જ્યારે વાત ચાલી રહી છે કે પેલો પાછળ બેઠો છે, સુસાઇડ કરવા જઈ રહ્યો છે, અને વાઈફના કોલ આવશે, ત્યારે કન્વર્ઝેશન્સ થશે. હવે એ કન્વર્ઝેશનમાં તમને ઓલમોસ્ટ એમના જવાબ ઉપરથી તમને સામેવાળાનો રિપ્લાય ખબર પડી જ જશે. પણ જો હું ફિમેલ નાખીશ તો લોકોને હસવાની આદત છે, અને આ હસશે જ હસબન્ડ વાઈફના કન્વર્ઝેશનમાં, પણ વાતથી તો નીકળી જશે ને. રાઈટ. પછી એવું થયું કે 3 કોલ છે, લેટ ઇટ બી, એનાથી ફરક જ નથી પડતો, કેમ કે ફિલ્મની વાર્તા જ અલગ છે. હા, બરાબર. પણ જો હું વાતચીત નાખીશ તો એમાંથી બહાર આવવાના ચાન્સીસ હતા, અને આઈ વોઝ લાઈક લેટ ઇટ બી. બરાબર. આરોહીનું કેરેક્ટર આવ્યું. મને પર્સનલી એમ લાગ્યું કે એમનો ઉપયોગ જે થવો જોઈતો હતો એટલો નથી થયો. ઓકે. પ્લસ એ કયા કારણસર ક્યાં જતા હતા, અને એમને ઉદયપુર જવું હતું તો એ કેમ ના ઉતરી ગયા? જો કે એવા સંજોગો બન્યા કે આને મૂકીને જવાય એવું નહોતું, પણ એ શું કરવા, કોને મળવા જઈ રહ્યા હતા એ ક્લિયર નથી થયું. એ જ કન્વર્ઝેશન. હા, બધી જ વસ્તુઓ બોલાવડાયેલી છે. જ્યાં જ્યાં જાય છે, એ ઉદયપુર જઈ રહી છે, બ્રેક માટે જઈ રહી છે, આ વસ્તુની વાતચીત થઈ ગઈ છે, એ એના ફ્રેન્ડ જોડે વાત પણ કરે છે કે હું ત્યાં પહોંચી જઈશ, તું ખાલી ગાડી ત્યાંથી ટો કરાવી લેશે. આ બધી જ વસ્તુઓ બોલાવડાયેલી છે. બટ અત્યારના ટાઈમ પીરિયડમાં એક આદત છે કે એ સંભળાતું નથી, અથવા તમે સાંભળતા નથી. હા, ક્યાંક ધ્યાન બીજે હોય છે, અથવા તમે બોર થઈ ગયા, કેમ કે કન્વર્ઝેશન જો તમારા 4 ડાયલોગથી વધારે જાય તો તમે સ્કીપ કરી લેશો મેન્ટલી પણ. આ ઇશ્યુ છે. રાઈટ. બાકી બધી જ વસ્તુ વાત થયેલી જ છે. ગઢવી સાહેબનું કેરેક્ટર, એમને તો પહેલું સ્ટેશન કે પહેલું એસટી સ્ટેન્ડ મળે ત્યાં ઉતરી જવાનું હતું, પણ એવું કોઈ આવ્યું જ નહીં સ્ટેશન. ના આવ્યું, એટલા માટે, કેમ કે ફિલ્મની વાત જ જુઓ ને તમે, કયા પોઈન્ટ ઓફ વ્યૂ થી ચાલી રહી છે, કે એક માણસ સુસાઇડ કરવા જઈ રહ્યો છે, જેમાં 1 બાય 1 લોકો એન્ડ થઈ રહ્યા છે, યશ બી ફસાઈ રહ્યો છે ખાસ કરીને. હવે યશ ફસાઈ રહ્યો છે ને જ્યારે એનો મિડ પોઈન્ટ આવે છે, જ્યારે તમને એવું લાગશે કે આ ઉતરતો કેમ નથી, ત્યારે ઉતરવા જાય છે. અને હવે ફોર મી એ લખવાની બહુ મજા આવી ગઈ હતી કે તમારો હીરો તૂટેલો હોવો જોઈએ, પહેલા જ મરવા જઈ રહ્યો છે. આ ફિલ્મની વાર્તા જે છે કે તમારો હીરો જ મરવા જઈ રહ્યો છે. ઓકે, વોટ્સ નેક્સ્ટ? એની લાઈફમાં 3 અજાણ્યા લોકો આવે છે. ઓકે, વોટ્સ નેક્સ્ટ? હવે એ બહાર નીકળશે, પણ એ ત્યાં સુસાઇડ અટેમ્પ્ટ કરવા પણ જઈ રહ્યો છે, ત્યાં એનાથી નથી થઈ શકતું ને એક્સેપ્ટ કરે છે કે મારી ફાટી પડી. રાઈટ. એ
મુતરી પડે છે શુદ્ધ ભાષામાં. છે જ. અને એ હિંમત હીરો તમારો એ હિંમત દેખાડવી એ ડિરેક્ટર માટે પણ બહુ મોટી વાત છે અને યશ માટે પણ બહુ મોટી વાત છે. હવે સેમ વસ્તુ વાત કોની છે, એની અંદર 3 લોકો જોઈન થયા અને 3 લોકો એની જોડે સપોર્ટમાં ચાલી રહ્યા છે. હવે જ્યારે તમે આરોહી, મિત્ર કે મિહિર સર આવે ત્યારે તમારી નેસેસરી છે જ નહીં કે 3 લોકોની વાતો કરવા જશો, કેમ કે હું વાતથી ખોવાઈ જઈશ ને. વાત તો એક જ માણસની છે. અને આની અંદર પોઈન્ટ ઓફ વ્યૂ એ પણ છે કે આઈ કેન નોટ સેટિસ્ફાય એવરી ઇન્ડિવિજ્યુઅલ સોલ. કેમ કે જેમ તમારો પોઈન્ટ હતો કે આરોહીનો સારો ઉપયોગ ના થઈ શક્યો, આ વાળો પોઈન્ટ છે, તો આરોહી ફિલ્મમાં એના માટે જ છે કે જે ફિમેલ એંગલ ઉપર વાત નથી થઈ શકતી એના ઉપર વાત થશે. રાઈટ. જે પોલીસ સ્ટેશનની અંદર કચકચ થઈને યશ એના મમ્મીને કંઈ પણ બોલી નાખે છે, આ મોમેન્ટ ઉપર કોણ સ્ટેન્ડ લેશે? કોઈ પણ મેલ નહીં લઈ શકે. બરાબર. એમની જોડે સપોર્ટમાં નહીં જાય, એ ત્યાં જ ઊભું રહેશે. એટલા માટે આરોહી ત્યાંથી ગઈ. એટલા માટે જે હોટલમાં હતા ત્યારે વાત થઈ કે જો મારી જગ્યાએ એના પપ્પા હોત તો ત્યારે આવું કંઈ ના થતું. ધીસ ઇઝ ઇન્ડિયન સોસાયટી. ઓફકોર્સ. આ બધી વસ્તુઓ પર આરોહી સિવાય બીજું કોઈ કરી જ ન શકતું. અને એટલા માટે આરોહી હતી. હા, એ ખાસ સીન માટે એક ખાસ સીન માટે તો પ્લસ તો ખરું જ, પ્લસ ખરું જ. કેમ કે હવે કોઈ છોકરાને બીજો છોકરો ઝંઝોડીને કંઈક વસ્તુ કહેશે અને એ જ વસ્તુ છોકરી કહેશે, શેની ઇમ્પેક્ટ વધારે આવશે? ઓફકોર્સ છોકરી. એક્ઝેક્ટલી. બાકી એ જ પોઈન્ટ ઓફ વ્યૂ ફિમેલ સાઈડની કોઈ પણ વાત જો કોઈ મેલ કરશે તો સામેવાળા માટે એ હંમેશા ખાલી સાંભળવા પૂરતી રહેશે, આવું મને લાગે છે. અને ફિમેલ કહેશે અને જો એ સમજદાર હશે ને તો એના માટે હિટ થશે. રાઈટ. આ સિમ્પલ એક્ઝામ્પલ છે કે ઇન્ડિયન સોસાયટીની અંદર કેટલા પુરુષ ઘરની અંદર વાસણ ઘસે છે અને વાસણ ઘસે છે તો કેટલા ખુલ્લે આમ કહી શકે છે. નહીં કે કેમ કે એવું કહેશે કે ભાઈ તો આ બધા શું કામ કરે, એ કામ તો તારું છે જ નહીં, કેમ કે એ તો ઘરના લેડીઝ ફેક્ટર કરે. આવું કોણ ડિસાઈડ કરે છે? આ સોસાયટીની સ્ટીરિયોટાઇપિકલ વસ્તુઓ ખુલીને વાત આ અંદર અંદર થાય છે, જાહેરમાં નથી થતી. બરાબર. આ પોઈન્ટ ઓફ વ્યૂ છે, આ મારા પોઈન્ટ ઓફ વ્યૂ. ના અને એટલે જ અમને પણ ખ્યાલ આવી કે કેમ આમ હતું. સિમિલરલી મિત્ર ગઢવીનું જે પાત્ર છે એ જ્યારે ફક્ત પુરુષો માટે આવ્યું ને ત્યારે મેં કીધું હતું કે પરાણે ગમે એવો વ્યક્તિ છે એમનો જે ભોળપણ અને એમાં આમાં એક આપણે ગુજરાતી ફિલ્મોમાં ખબર નહીં એટલે હું એવું નથી કહેતો પણ લોકોને એવી એક મજબૂરી છે કે કોમેડી તો હોવી જોઈએ, પણ આમાં એમાંની કોમેડી પણ છે. એટલે કહેવાય ને એ એવો જ છે એમ, જેવો અંદર છે એવો જ બહાર છે, એ પ્રકારનું કેરેક્ટર છે. એટલે એ હસાવે પણ છે. પણ જ્યારે પેલું પોલીસ સ્ટેશનની બહાર એનો જે ગુસ્સો નીકળે છે ને, એમ કે મમ્મીએ આવું કર્યું એમ, ત્યારે સમજાવે છે કે ભાઈ હોર્મોન્સ છે, એનો પર્ટિક્યુલર ડાયલોગ છે અને એની રીતે જ કહે છે કેમ કે આ શબ્દ તમે એની જોડેથી એક્સપેક્ટ કરી શકો. એક્ઝેક્ટલી. તો આ કેરેક્ટર કેવી રીતના ઉપસાવ્યું અથવા તો આ કેરેક્ટર મિત્રના આયા પછી ઘણું ખરું થયું. હા, કેમ કે મિત્ર તો મેઘાલય હતો, ક્યાંક હતો ઉત્તરાખંડ બાજુ એ વિચારો, અને ફોન ઉપર અમારે કન્વર્ઝેશન થયા હતા કે આ રીતનું કેરેક્ટર છે ને આ છે ને તે છે. પછી એ આવ્યો, પછી એણે કીધું કે 2-3 પોઈન્ટ છે કે આપણે એને સમઅપ કરીએ. Then even I was convinced કે હા, ખાલી એક કેરિકેચર ઓર એલ્સ ખાલી કોમિકલ કેરેક્ટર ના રહી જાય, પણ એને પણ એક પૂર્ણ વિરામ મળે છે ક્યાંક ને ક્યાંક પોતાની જગ્યાએ. સો એ વસ્તુ મને પર્સનલી ગમીને પછી અમે લોકોએ ડેવલપ કર્યું અને એ વસ્તુ ત્યાં એડ ઓન થઈ પોલીસ સ્ટેશન અને એના પછીના સિક્વન્સમાં પણ જે ઘરની નીચે હોટલની નીચે વાળા સિક્વન્સ છે. સો મિત્રનો પણ હાથ છે આમાં એના પોઈન્ટ ઓફ વ્યૂ. કેમ કે અમુક ટાઈમે હું એવું પર્સનલી માનું છું કે તમે જ્યારે સ્ક્રિપ્ટ કરતા હોવ ત્યારે તમે તમારા જ પોઈન્ટ ઓફ વ્યૂઝ નાખી રાખશો, તમારા જ, તમે કદાચ નહીં સાંભળો, બટ એ જે ટાઈમ ફેઝ છે જેની અંદર કદાચ સાંભળી લો, બટ સાંભળો અને એ જો સારું હોય તો કેમ ઇમ્પ્લિમેન્ટ નહીં કરવાનું? ઓફકોર્સ એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇટ ઇઝ ગુડ ફોર ધ ફિલ્મ. અને એ રીતે મિત્રએ સારી એવી હેલ્પ કરી. મિહિરભાઈ, આઈ થિંક એમની ફર્સ્ટ મૂવી છે ગુજરાતી કે પહેલા આવ્યા હતા? કદાચ ફક્ત પુરુષોમાં હતા. ઓકે. એક કેરેક્ટર નાનકડું કર્યું પણ આ ફૂલ લેન્થ
તો એમની પસંદગી, અને એ એક જાતનું એવું છે કે જો યશ છે એકદમ ચિંતામાં છે, મિત્ર છે તો બબલી ને ઉછળકૂદ, આ પણ આરોહી પણ આ જે છે શાંતિ આપનારું મેચ્યોર વ્યક્તિ, જેણે જમાનો જોયો છે અને જેને ખબર છે કે આ વ્યક્તિ તો સ્યુસાઇડ કરવા જાય છે પણ એને કરવા નથી દેવા, એટલે જવાબદારી પણ. તો એના માટે મિહિરભાઈ કેમ, અથવા તો બીજા કોઈની તમે કાસ્ટિંગમાં ટ્રાય કરી હતી ને પછી મિહિરભાઈ ફર્સ્ટ ચોઇસ હતા કે? મિહિર સર એકચ્યુઅલી બહુ ટાઈમ પહેલા એક વેબ સિરીઝ થઈ હતી જેના માટે એમનું ઓડિશન આવ્યું હતું. નીલમ મેમનું ઓડિશન હતું ને એમાં એમની સાથે એ હતા કાઉન્ટર આપવામાં. ત્યારે એવું થયું કે હા આ કઈ છે. પછી એક્સપ્લોર કરી ત્યારે ખબર પડી કે એ બહુ જ ટાઈમથી થિયેટર કરે છે અને સારું એવું કામ એમણે કર્યું છે, પણ ગુજરાતીમાં હજુ સુધી એક્સપ્લોર નથી કર્યું એમણે. પછી એ વસ્તુ રહી હતી અને જ્યારે કેરેક્ટરનું આવ્યું ત્યારે અમે ચેતનભાઈ, પ્રેમભાઈ, બીજા એક બે લોકો પણ એક્સપ્લોર કર્યા હતા, પણ ચેતનભાઈ ને પ્રેમભાઈ મને યાદ છે કે પ્રેમભાઈ અટવાયેલા હતા બીજા પ્રોજેક્ટની અંદર, અને ચેતનભાઈની બહુ ખરાબ છે. ચેતનભાઈ રેડી, બધી જ રીતે અવેલેબલ, પણ ગાડી નથી તો આખું એવું થઈ ગયું, અરે યાર ચેતનભાઈ ચલાવતા નથી. હા, ગાડી એ મોમેન્ટ ઉપર એમણે કીધું કે હું ટ્રાય કરી લઉં, મેં કીધું પણ 10-15 દિવસમાં શૂટ ઉપર જવાનું રિગ ને બધું હશે કે અરે યાર એ રીતે ચેતનભાઈ ના આવી શક્યા. અને આ લિસ્ટમાં મિહિર સર હતા જ હંમેશા, બટ વી વર એક્સપ્લોરિંગ કે અહીંયાથી એટલીસ્ટ થઈ શકે, કેમ કે એક છે વસ્તુ કે મુંબઈથી આવશે, ક્યારે આવશે, હેરાન થશે, પછી એમને અહીંયા આપણે કેટલા દિવસ રાખીશું, એ બધા પોઈન્ટ ઓફ વ્યૂઝ હોય છે અને એમાં કંઈ ખોટું પણ નથી. એટલે પછી એવું થયું કે એકવાર મિહિર સરને પૂછીએ, અને મિહિર સરને વાત કરી તો એમણે કીધું કે હા હું આવી જઈશ. મિહિર સર આવ્યા. ગાડીનું પહેલા પૂછી લીધું હતું? ગાડીનું બીજા ફોન ઉપર બીજા કોલ ઉપર પૂછ્યું હતું, તો એમણે હા તો પાડી દીધી કે આવડે છે મારી જોડે છે. સો એ આવ્યા અને એમણે ફર્સ્ટ વાંચ્યું અને ખાસ કરીને એમની જોડે ઘણા બધા સીન્સ ડિસ્કસ થયા, એમના પોઈન્ટ ઓફ વ્યૂઝ જાણ્યા. ત્યાં જેવું થઈ ગયું કે હા હી ઇઝ હરી સમહાઉ, કેમ કે જે શાંતિ જોઈતી હતી, કે જે સમજાવવાવાળો પોઈન્ટ ઓફ વ્યૂ જોઈતો હતો, ધેન રેફરન્સ હતો પંકજ ત્રિપાઠી. ફ્રેન્કલી કહું તો કે સુધિંગ, સ્વીટ, જે એમના કેરેક્ટર સુંદર કરે છે. સો એવું કઈ એક્સપેક્ટેશન હતી અને પછી મિહિર સર જોડેથી એ વાળું ફીલ આવી રહી હતી મને, કે વોર્મથ મળી રહી હતી અને કેરેક્ટરને વોર્મથ મળતી હતી. રાઈટ. સો એવું થયું કે હા લેટ્સ ગો ફોર ઇટ, એક્સપ્લોર કરીએ. પહેલા હતું કે કદાચ કોઈ બીજું જોઈએ આમ તેમ, પણ જ્યારે એ આવ્યા ત્યારે એવું થઈ ગયું કે ના, હરી આ છે. સોનાલીબેન, ઇન્ટરવલ પહેલા બહુ ઓછું એકાદ જ સીન છે અને એ પણ ફોન ઉપર. વન્સ શી અરાઇવ્સ ઉદયપુર, દેન શી ટેક્સ અવે આખો જે ચામ છે. તો એમ પણ હું ઘણીવાર બોલી ચૂક્યો કે એમનો એક તો અવાજ, અને આમાં પણ મેં રિવ્યૂમાં કીધું કે મીઠડા મહેમાન કદાચ એમના અવાજને ધ્યાનમાં રાખીને ટાઇટલ બન્યું હોય તો નવાઈની વાત નથી. એટલે એક તો અવાજથી, તો એમને કેવી રીતના કન્વિન્સ કર્યા? સોનાલી મેમને કે આ એક રીતના જો તો કાઇન્ડ ઓફ અ બોલ્ડ સ્ટોરી છે, અંડરકરન્ટ છે 100% પણ બોલ્ડ છે. હા. એટલે ઘણા પર્સનલી પણ લઈ લેતા હોય છે એક્ટર્સ, પણ સોનાલીબેને હા પાડી. સોનાલીબેનને એકચ્યુઅલી ફર્સ્ટ જ કોલ કર્યો હતો અને એ આવ્યા હતા અહીંયા મળવા. એમણે સાંભળ્યું ને એમણે હા પાડી. આટલું જ ઇઝી હતું. અને એમની જોડે ખાલી વાત થઈ હતી કે આ પ્રકારનું કેરેક્ટર છે, આ છે પોઈન્ટ ઓફ વ્યૂ, મધર એંગલ છે. સો શી વોઝ કન્વિન્સ્ડ. અને એમના પણ ઘણા ખરા પોઈન્ટ ઓફ વ્યૂઝ હતા કે આટલું કરીએ, આ કરીએ. સો જ્યારે એક્ટર સાઈડથી તમને કંઈક ને કંઈક મળતું જાય ને ત્યારે તમને થોડું વધારે પુશ મળે કે યસ એ સમજે છે, એ કરે છે. સોનાલી મેમ સાથે અત્યાર સુધી ખબર નહીં કે એમ કામ નહોતું કરવા મળ્યું, પણ કરવા મળ્યું ત્યારે એવું થઈ ગયું કે હા શી ઇઝ ધ મધર. સો મારા કેરેક્ટર્સને પેલું ટિક માર્ક મળતું જાય ને કે ઓકે હરી મળી ગયા, ધન આદિત્ય મળી ગયો, કોમલ મળી ગયો, જય મળી ગયો, અને ધન છેલ્લે મધર મળી ગયા, તો એવું થઈ ગયું યસ. તો યશ પરથી હવે યશની વાત કરીએ. અગેન તમે કીધું એ પહેલેથી હતા જ આ મૂવીમાં, પણ એમને તમે શું કહ્યું હતું કે શું કરવાનું છે? કારણ કે આમાં કોમેડી તો એમની થકી કદાચ એકાદ બે ડાયલોગ થકી થઈ હશે, બાકી તો ઢાબા સિક્વન્સ મેજરલી ખાલી કોમિકલમાં તો. તો એમાં શું, એટલે એમની પસંદગી થઈ હતી કે
પેલું પેકેજ ડીલમાં જ હતું કે ના, ના, ત્રણ ના, સાથે ના, કરવાની ના એકચ્યુઅલી એવું પણ થયું હતું કે આ ફિલ્મ નથી બનવાની. હા હા એટલે હું અને કેડી સર બહુ જ ટાઈમ અમે લોકોએ બાઉન્સ બેક સ્ક્રિપ્ટના કર્યા, અને પછી એવું થયું કે એટલી બધી નથી મજા આવી રહી. એન્ડ દેન આઈ વોઝ લાઈક કે એક કામ કરીએ, કદાચ આપણે બહુ ટાઈમથી કરીએ છીએ તો સંભળાવી દઈએ, પછી ના તો ના થાય, કંઈ વાંધો નહીં, એની ડેસ્ટિની હશે. દેન કેડીએ કીધું કે એક કામ કરીએ, આપણે ઇન્ટરનલ ટીમને સંભળાવી દઈએ કે જોઈ લઈએ રિએક્શન શું છે. તો એમાં યશને પણ બોલાવ્યો હતો. સો યશની સાથે બહુ પહેલાં વાત કરેલી કે એક સ્ક્રિપ્ટ છે, કરીએ છે, એને ખાલી આઈડિયા હતો પણ આખી સ્ક્રિપ્ટનું નરેશન ક્યારે નહોતું. સો એ હું પેલી રીતે જ આપતો કે અચ્છા સાંભળી લો યાર, હવે જે છે આ છે. તો સંભળાવ્યું, અને આખી ટીમમાંથી કે યશ હતો, પ્રોડક્શન ટીમ હતી, ડિરેક્શન ટીમ હતી, આટલા લોકો તો હતા જ, અને પ્રતિક પણ હતો કદાચ. હા, કોઈને એવું ના લાગ્યું જે મને ને કેડીભાઈને બંનેને લાગતું હતું કે બહુ જ નબળી સ્ક્રિપ્ટ કે કદાચ એક્ઝોસ્ટ થઈ જઈએ એક ટાઈમ પછી લખવામાં. એવું ના લાગ્યું. યશે કીધું બહુ સુંદર છે, અને ત્યાં એવું થોડો પુશ વધારે મળ્યો કે ઓકે નાઇસ. અને એને પૂછ્યું, મેં કીધું તું એઝ અ ફ્રેન્ડના લીધેથી ને ના કહેતો ક્યારે પણ ખરેખર શું છે કે ના યાર સરસ છે. ત્યારે થોડો વધારે સ્ક્રિપ્ટ માટે સ્ટ્રોંગ થયો કે ઓકે ઇટ હેઝ સમથિંગ, કદાચ કંઈક છે એની સ્ક્રિપ્ટની અંદર. અને યશ માટે તો એ કદાચ ટ્યુનિંગ આટલા વર્ષોનું જોડે કામ કર્યું છે, થિયેટર કરેલું, ફ્રેન્ડ્સ છીએ એટલે એક આઈડિયા તો હતો જ. રાઈટ. પણ યશ આમ જોવા જઈએ ને તો આ ચારેયમાં કે પાંચેયમાં કોઈને કંઈ મારે નથી કહેવું પડ્યું, સત્ય કહી રહ્યો છું. વર્કશોપ કરી, વર્કશોપની અંદર જે માઇનર કહેવાય કે આ કદાચ લાઉડ કરીએ અથવા ન કરીએ અથવા અહીંયા નથી બોલવું અથવા કાપી કાઢીએ, આટલી જ વાત થઈ છે. આના વગર આ બધું જ હું એટલો રિલેક્સ હતો કે હું ખાલી શૂટ પર ફોકસ કરતો હતો. આ બધા જ લોકો પોતપોતાની રીતે મહેનત કરીને તૈયાર થતા. યુ આર બ્લેસ્ડ વેન યુ હેવ ધીસ કાઇન્ડ ઓફ સ્ટારકાસ્ટ કે જે પોતાની રીતે ઇન્વોલ્વ થઈને કરી રહ્યા છે. યશને મારે, સોનાલી મેમને મારે ખાલી એટલી જ વાત હતી કે અહીંયા રિએક્ટ કરીએ થોડું વધારે કે ન કરીએ. જેમ કે યશ જ્યારે એની મધર સાથે વાત કરી રહ્યો છે ત્યારે મેજર એવી ઈચ્છા હતી કે મધર ખાલી જોતા રહેશે ને તો એની ઇમ્પેક્ટ વધારે બનશે. તો શી વોઝ કન્વિન્સ્ડ. આટલું જ બસ, આ જે શબ્દોમાં એક સાઈડથી વાત થઈને શી વોઝ કન્વિન્સ્ડ. એમની સાઈડનો કોઈ પોઈન્ટ આવે અને મને એવું થાય કે હા બરાબર છે. જેમ કે મિત્રનો આવ્યું કે આને સમઅપ કરીએ, એટલે કે ઓકે કન્વિન્સ્ડ. સો આ સમઅપ સ્ટારકાસ્ટના લીધે પણ થયું છે, સ્ક્રિપ્ટથી માંડીને પરફોર્મન્સથી માંડીને બધે. હવે હિતેનભાઈ જે છેલ્લે રહી ગયા, કાઇન્ડ ઓફ અ સરપ્રાઈઝ પેકેજ બધા માટે. એવું હતું ખરું કે કોઈક હશે તો મોટું જ હશે, એટલે અમુક શું ફિલ્મો તમે જોતા જાઓ એટલે આટલા વર્ષોનો જોવાનો અનુભવ હોય એટલે ખ્યાલ આવી જાય કે ના કંઈક તો આવશે, કારણ કે આટલી લાંબી સફર છે તો એનો કોઈક લોજિકલ એન્ડ હોય. તો એમને અગેન આ રોલ માટે કન્વિન્સ કરવા અથવા તો એ પ્રોસેસ કેવી રહી? સરસ રહી. હિતેન સર સાથે તો વશમાં પણ કામ કર્યું હતું. એટલે બિંગ એન આર્ટિસ્ટ હું કહું છું ને, આઈ એમ બ્લેસ્ડ. હિતેન સર સાથે પણ એક ટેલિફોનિક કન્વર્ઝેશન થયું, એમની જોડે સ્ક્રિપ્ટ શેર થઈ, એમણે વાંચ્યું અને એમણે કીધું હા ઓકે. અને એ જગ્યા કઈ હતી જે પેલેસ હતો? ઉદયપુરથી થોડું 10 થી 15 કિલોમીટર દૂર એક જગ્યા છે જેનું અરાવલી મહેલ કદાચ નામ હતું. ઓકે કદાચ. સો એ જગ્યા હતી. હા. અચ્છા, હવે બીજો એક પ્રશ્નો લોકોને થાય છે. જયેશભાઈને ઇન્સ્પેક્ટર હતા મોદી, જિગ્નેશભાઈ મોદી, તો એ રાજસ્થાન પોલીસ ન હોવા છતાં ગુજરાતીમાં કેમ બોલે? આ પ્રશ્ન હતો કે અમે લોકોએ વિચાર્યું હતું કે મેજર અમે મારવાડી લેંગ્વેજ કરીએ, પણ હવે મારવાડી લેંગ્વેજ કરીશું તો કેટલી વસ્તુઓ કન્વે થશે. અને હું પર્સનલી જ્યારે રેકીમાં ગયો ને ત્યારે આ જે પોલીસ સ્ટેશન તમે જે જોયું છે ને એ ઓરિજિનલ પોલીસ સ્ટેશન છે, અમે કંઈ આર્ટવર્ક નથી કર્યું. ઓકે. આ ઓરિજિનલ જગ્યા છે, ઘંટાકર પોલીસ સ્ટેશન, કદાચ ખોટું નથી બોલતો. હા, ઉદયપુરમાં. સો ત્યાંના પોલીસવાળા મારી જોડે ગુજરાતીમાં વાત કરતા હતા. આ કે અહીંયા કેટલો ટાઈમ શૂટ ચાલશે, આ જ લેંગ્વેજ. હવે આ મને ખબર હતી કે આ ઇશ્યુ થવાના ચાન્સીસ છે, કેમ કે પેલું છે કે જેને ખામી કાઢવી હશે એ કાઢશે. પણ હું ક્યાંક કન્વિન્સ થઈ ગયો હતો કેમ કે પોલીસવાળા મારી જોડે ગુજરાતીમાં વાત કરી રહ્યા છે. એટલે હોસ્પિટલનો સ્ટાફ ગુજરાતીમાં વાત કરતો હતો, ત્યાંના લોકો. મેં એમને સવાલ પૂછ્યો હતો
મેં કીધું એટલે અહીંયા તમને ગુજરાતી આવડે છે કે કેમ કે એવું પણ નથી કે બોર્ડરને અડીને હોય. હવે તમે બોર્ડરની અડીને હો તો તમે સમજી શકો, પણ કે અહીંયા આવે છે કોણ સર? એટલે મારી જોડે કોઈ કાઉન્ટર જ નહોતો કે અહીંયા મેજર લોકો આવે છે ગુજરાતી. યસ. સો અમને જો એ લેંગ્વેજ જ ના ખબર હોય, પ્લસ ટુરિસ્ટ ટુરિસ્ટ છે પ્લેસ, અને ત્યાં ટુરિસ્ટ મેજર કોણ જાય છે? ગુજરાતી જાય છે. એટલે ત્યાંના લોકો કેફે વાળા પણ ગુજરાતી ખબર છે એ લોકોને, ગુજરાતીમાં વાત કરે કે અરે બિયર આપું, સીધી ભાષા આ રીતની જ હોય છે કે અમને કંઈક ચકના આપજો. હા, એટલે આ મેઇન કારણ છે ઉદયપુર. ત્યાંના લોકોને આવડે છે ભાષા, એટલે મને એવું થયું કે હવે જો આના ઉપર તો પ્રશ્ન ઉઠશે જ. હા, પણ ગુજરાતીની એટલે અંદર જો હોય બે તો વાંધો ઘડી નહીં. એમ પણ ના થયું કે આ ઇન્સ્પેક્ટર પટેલ છે ને ત્યાં ઉદયપુર ટ્રાન્સફર થયેલા છે એવું કંઈક આવું character. બધું વિચાર્યું હતું. પછી મેં કીધું આ તો કેવું છે ખબર કે જેટલા વિચારો હા, એટલે ટીકા જેને કરવી છે એ તો કરવાનો જ છે એ કરશે કે ભાઈ એમ શેની ટ્રાન્સફર થાય એમ, એ પછી એ પણ પ્રશ્ન લાવવાનો છે. હવે આની અંદર મજાની વસ્તુ એ જ છે હા. કે આ જેટલા પણ પોઈન્ટ ઓફ વ્યૂ છે ને એ બધા જ ફિલ્મની વાર્તા જોડે એસોસિએટ નથી કરતા. નથી થતા. એટલા માટે પણ લોકો એના ઉપર પોઈન્ટ આઉટ કરશે જ, કેમ કે તમે વાર્તા જોવા નથી જઈ રહ્યા, તમે ખામી કાઢવા જઈ રહ્યા છો. હવે આ પ્રશ્ન જેટલો જલ્દી સોલ્વ થશે એ નહીં થાય, નહીં થાય. કેમ કે લોકોને આ જ રીતે તો એન્ગેજમેન્ટ મળે છે. પ્લસ ઉતારી પાડવાની કે જે એવું કોમ્પિટિશનમાં જે કઈ હોય, લોકોને મજા આવી જોઈએ, હા. ગરમ મસાલા કરીને મજા આવી જાય ને. તો ઓવરઓલ તમારી જર્ની મીઠડા મહેમાન સાથે એનો ચલો એક સીનની વાત કરું જે મને બહુ ગમે છે, મેં મારા રિવ્યૂમાં પણ કહ્યું. હોટલવાળો જે રસ્તામાં જે ઢાબાવાળો સીન છે ને, હવે તમારી ભાષામાં એને સ્પ્રેડ કહેવાય કે નહીં આઈ ડોન્ટ નો, પણ મેં સ્પ્રેડ શબ્દ વાપર્યો હતો રિવ્યૂમાં. અહીંયા હું જોતો હતો, અહીંયા યશ છે, વચમાં આરોહી છે, અને આ બાજુ મિત્ર અને આપણા હરી બે છે. એટલું સરસ લાગે છે જાણે કે આનો એક પક્ષ છે, આ બે જણાનો એક પક્ષ છે ને આરોહી છે ન્યુટ્રલ છે, આવું મને દેખાયું. એટલે આવું તો ઘણું બધું છે મૂવીમાં. એક જે મેં તમને કીધું જે ઉપરથી એક ટેકરાનો સીન છે એમાં પણ એક આમ અમુક રીતના બધા બેઠેલા છે કે એક જણ ઊભો છે, એ પણ બહુ સરસ છે. એટલે આ બધું આઈ નો કે આ ડિરેક્ટરની કલ્પના હોઈ શકે. તો તમે કેવી રીતના મૂવી જોઈ અથવા તો એને પછી છેલ્લે ઊભી કરી? આ 4 લોકો કે 5 લોકો હતા ને ત્યારે આ બધું થઈ શક્યું. બાકી તો એવું હોત કે આ રીતે કરો, આ રીતે કરો. આ લોકો હતા ત્યારે આ બધા પોઈન્ટ ઓફ વ્યૂઝ એક્સપ્લોર થઈ શક્યા. રાઈટ. ખુલીને પ્રતિક જોડે ડિસ્કશન થઈ શક્યા કે આપણે કંઈક હજુ વિઝ્યુઅલ બ્યુટી કરીએ, કંઈક ઇન્ટરેસ્ટિંગ કરીએ. સેમ વિથ શિવમ, એડિટર ઓફ ધ ફિલ્મ. એ ના હોત તો આ પિક્ચર આ ના હોત. અને પ્રતિકભાઈને તો એટલી હદ સુધી કે નોટ ઓનલી જે આઉટડોર્સ એટલે જે હું ગ્રીનરીની વાત કરું, ઓવરઓલ ઇવન ઉદયપુર પણ એટલું સરસ દેખાય છે. ઓવરઓલ જે એક રાતનો પેલો સીન છે બધું જ એ બહુ જ સરસ. આ ફિલ્મ એકચ્યુઅલી અમુક લોકો વગર ન બની શકતી. આ એક્સેપ્ટન્સ છે મારું. ખાસ કરીને જિગ્નેશભાઈ જેમની વાર્તા છે, કેમ કે એમની વાર્તાથી હું ટેમ્પ્ટ થયો હતો કે એક માણસ સુસાઇડ કરવા જઈ રહ્યો છે. તો મારો બિંગ મેકર ગણો ઓર એક્સપ્લોરર ગણો ફિલ્મ લાઇનમાં, સો એવું થઈ ગયું કે હા પછી શું, એ ટેમ્પ્ટ કરી સૌથી પહેલાં તો જિગ્નેશભાઈ સૌથી પહેલાં. દેન 4 એક્ટર્સ, 5 બધા જ એક્ટર્સ એકચ્યુઅલી. જો જિગ્નેશભાઈની જગ્યાએ બીજું કોઈ હોત તો ના મજા આવતી. મને આજની તારીખમાં પેલું મજા આવે છે કે જે ગાડીની અંદર બેઠા છે બે પોલીસવાળા અને એ કહે છે કે ઓ નંગો નાચ, આહાહાહા, એ બંનેનો કોમ્બો ના હોત તો મને ના મજા આવતી. બરાબર. હવે આ બધા જ આર્ટિસ્ટ આવી ગયા. એના સિવાય સૌથી મેજર આવે છે પ્રતિક. પ્રતિક ના હોત તો ફિલ્મ આટલી સુંદર ના લાગી શકતી. બીજા ડેફિનેટલી બધા લોકો છે જ. ઇવન બીજીએમ એન્ડ્રુ બહુ જ સરસ. એન્ડ્રુ, આ બધા જ લોકો, હું ખાલી પ્રાઉડ હતો ટીમમાં. હા, 35 યર્સ ઓલ્ડ અને હું ને પ્રતિક, બાકી બધા જ યંગ લોકો છે. શિવમ 26 or 27, એન્ડ્રુ 25 કદાચ હશે. દેટ્સ ઇટ. ડિરેક્શન ટીમ બધા જ 25 થી 27 વર્ષના લોકો છે. તો આ જો યંગ ટચ ના હોત તો ફિલ્મ આ ના બની શકતી. રાઈટ. એન્ડ્રુ આટલી મહેનત, જે અલગ કંઈક મ્યુઝિક કરવાની ઈચ્છા, બીજી એમ કંઈક અલગ કરીએ,
EDM એક્સપ્લોર કરીએ, બંને થીમ ગીતો. એક્સપ્લોર કરીએ. બંને રાહુલભાઈ, ગીતો. બંને ગીતો. એમાંય જે જીગર હા, ગઢવીએ જીગરદાન ગાયો છે ગઢવી. એ વન ઓફ ધ અંડરરેટેડ સોંગ્સ આ યરના. હમ એમાં જે જિંદગીની ફિલોસોફી છે હમ. અને હું ટુ બી વેરી ઓનેસ્ટ જ્યારે એનું ફર્સ્ટ ટાઈમ મેં સાંભળ્યું મેં તો યાર આ શું ગીત છે. હમ પછી વારે સાંભળતા એથી જઈએ રહેતી અને રહેતી દેન શબ્દો પકડાતા ગયા હમ અને જે જીવનની ફિલોસોફી છે હમ એમાં એ અદ્ભુત છે. પેલું તો છે જ મીઠડામાં, હમ. એટલે એ એવું ગીત છે કે એ કેચ કરી જ લે લોકોને, એમાં કોઈ સવાલ જ નથી. આદિત્ય આદિત્ય ગાય અને આવું કેચી સોંગ, પણ Same. આવા ગીતો એટલે એવું જે કહે છે ને કે ગુજરાતી ફિલ્મો બીબા ઢાળે છે એ ખોટા છે. કારણ કે આવા પ્રયોગો આપણે ત્યાં થઈ રહ્યા છે હા. પણ લોકોની નજરમાં ઓછા આવે છે. મેજર એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે ને સર. જી કેમ કે આમ જોવા જઈએ તો કેટલા જોનરની કેટલી બધી ફિલ્મો બની રહી છે. તમે આજથી 10 વર્ષ પહેલા જતા હતા ત્યારે એવું હતું કે વર્ષમાં 2 પિક્ચર બનતી હતી. અત્યારે હમ વર્ષમાં મિનિમમ 10 થી 15 તો બનતી જ હશે જે રિલીઝ થાય છે. યસ આ બધી જ વસ્તુઓ તો છે જ અને બધી વસ્તુ એક્સપ્લોર થઈ રહી છે. બધા કોન્ટેન્ટ પોતાની રીતે જેટલું પણ ખબર પડતી હોય એ રીતે એક્સપ્લોર કરી રહ્યા છે. પણ અહીંયા પ્રોબ્લેમ એ છે, નાનકડો આવું મને લાગે છે કે લોકો પ્રાયોરિટી આપે છે. સોરી, લોકો જોવા જાય છે પણ પ્રાયોરિટી નથી આપતા. રાઈટ. હવે જ્યારે પ્રાયોરિટી મળતી થઈ જશે હા એ ત્યારે થશે થશે. પણ એને વાર લાગશે. એને એટલે વાર આમાં લાગશે. એવું છે કે પેલું કેમ કે હુ વિલ બ્લિંક ફર્સ્ટ, ના, કે આપણે એટલી બધી ફિલ્મો સારી બનાવે કે ના લોકો જ સામે ચાલીને બેમાંથી એક. મને એવું લાગે છે કે આવીને આવી ફિલ્મો આ 2024 તો અદ્ભુત રહ્યું હમ, ગુજરાતી ફિલ્મોને જે, અને આ વર્ષે પણ હજુ આવી જ રહી છે, ને એટલે નવીનતા ચાલુ જ છે. ચાલુ જ છે. બરાબર, અમુક એવી આવી ગઈ પણ નવીનતા તો ચાલુ જ છે. તો આવા હજી બીજા 2-3 વર્ષ નીકળશે ને પણ અને એની લોકો હવે નોંધ લેતા થયા છે. જે પ્રમાણે હમણાં છેલ્લા કલેક્શન્સ હું જોઈ રહ્યો છું, હમ, વિચ ઇઝ ગુડ. હા. અને ભ્રમની જેવી ટીમ છે, અથવા તો ગયા વર્ષે લોચા લાપસીની ટીમ હતી, જે 3rd-4th વીક સુધી થિયેટર વિઝિટ કરી રહ્યા હતા. હવે તમે એટલે 3rd-4th વીકની વાત કરી. કેમ કરવું પડે છે? કેમ કરવું પડે છે? આ જો તમે ઇન્સ્ટાગ્રામ ઉપર એક ગિબલી આર્ટનો ટ્રેન્ડ ચાલી શકતો હોય, હા, તો શું ખાલી એટલું ના થઈ શકે કે જેટલી પણ ગુજરાતી પિક્ચર છે ટ્રેલર જોઈ લો? પિક્ચર તો જોવું જ છે, ટ્રેલર જોવાની જવાબદારી છે ખાલી, કે ટીઝર જોવાની, અને પછી સાચું ખરાબ તો એ તો તમે જ ડિસાઈડ કરશો. રાઈટ. પણ એ પ્રાયોરિટી તો કરવી પડશે ને. પબ્લિક જોવા જાય છે, ના નથી, જાય છે એટલા માટે જ આ આંકડા પણ છે. પણ જો હજુ પણ જે 70% નથી જોવાઈ રહ્યું, હા, તો એમને ખાલી ટ્રેલર જ જોવાનું છે. તમે મિશન ઇમ્પોસિબલ થી માંડીને કોઈ પણ પિક્ચર ટ્રેલર જોઈને જોવા જાઓ છો, તમારા સુધી પહોંચે છે, 100% તો પહોંચે એમાં છે. તમને શું લાગે ક્યાં આપણે ઉણા ઉતરીએ છીએ? આપણે કે પાછળ કેમ નથી 70% સુધી પહોંચી શકતા ટ્રેલર? પ્રાયોરિટીઝ નથી ને સર. ઓકે, તો કેવી રીતના લાવીશું? એ આપણે નહીં લાવી શકીએ, હા, હા. પબ્લિકનો પોઈન્ટ ઓફ વ્યૂ છે. ઓકે, એટલે એમનું માઇન્ડસેટ જ્યારે ચેન્જ થશે. તમે એક્ઝામ્પલ ખાલી આ જસ્ટ આઈડિયા માટે કે બોલિવૂડની 2 પિક્ચર છે, સાઉથની 3 પિક્ચર છે, ગુજરાતની 3 પિક્ચર છે. ગુજરાતીની પ્રાયોરિટી કોને મળશે? બોલિવૂડને અથવા તો સાઉથને? ટ્રેલર જ જોઈ લો ને. ટ્રેલર જોઈને ના જોઈ શકાય? ટ્રેલર જોઈને કોલ લો કે નથી જોવું. કેમ કે તમારા સુધી પહોંચતા વાર એટલા માટે લાગશે કેમ કે એમાં ઇન્વેસ્ટમેન્ટ હોય છે, અને ફિલ્મની રિકવરી વાળો ફંડા ડિસ્કસ થવો જ જોઈએ. એટલા માટે કે જો તમારી 3-4 કરોડ કે 5 કરોડની પિક્ચર થાય, મેકિંગ ને માર્કેટિંગ અને બધી વસ્તુઓ, ત્યારે અમુક લોકો સુધી પહોંચી શકીશું. 100% મેજર પણ પહોંચી જ શકાય, પણ હવે એ ફિલ્મ રિકવર ત્યારે થાય જ્યારે એના ડબલ અમાઉન્ટ રિકવર થાય, એ બ્રેક ઇવને પહોંચે. હવે જો આ અમાઉન્ટ લોકોને ખબર નહીં હોય તો ઓબ્વિયસલી કઈ રીતે ફિલ્મો પાછી બનશે? ઘણા બધા નામ છે કે જે એક કે 2 ફિલ્મો બનાવી અને એના પછી મૂક્યું છે એમણે, કેમ કે ફિલ્મો રિકવરી નથી કરી રહી. અને આમાં કોઈનો વાંક નથી, ખાલી પ્રાયોરિટી આપવાની જરૂર છે. આપણે ક્યારે ઓડિયન્સને બ્લેમ જ ના કરી શકીએ, કેમ કે ઓડિયન્સ સુધી પહોંચ્યું છે અને ઓડિયન્સે જોયું છે ત્યારે તો નંબર્સ છે, રાઈટ? પણ ખાલી નહીતર ગયા વર્ષે જમકુડી 17-18 કરોડ, કેટલી સુંદર વસ્તુ છે. એટલે એ પેલી 70% સુધી પહોંચી. હા,
એ બ્રેક કરીને ત્યાં સુધી ગઈ. તમે એ જ વસ્તુ ઓબ્ઝર્વ કરો ને કે કમ્પેર કરવા જઈએ ને તો હવે ગુજરાત કરતા હમ. મુંબઈમાં ફિલ્મોની રિકવરી વધારે છે. છે. કેમ? કેમ કે એ બધા ગુજરાતી છે. હમ. ત્યાં ગુજરાતી ડ્રામા કેમ ચાલે છે 500 હા, શોઝ કે હા, બધી હા, વસ્તુ? હા. કેમ કે બધા છે તો અહીંયાના જ ને. હા હા એમના કોઈ ને કોઈ અહીંયાના છે. એ બધા ત્યાં જઈને વસ્યા છે, પોતાનું હમ. કામ કરે છે ને એ બધી વસ્તુઓ કરે છે. પણ એમને પોતાની લેંગ્વેજનું કંઈક જોવું છે. છે હવે આ જ વસ્તુ જો અહીંયા રિફ્લેક્ટ થાય તો ડેફિનેટલી વર્ક કરશે ને. રાઈટ. અને મુંબઈના જે બોક્સ ઓફિસના કલેક્શન્સના આંકડા હોય છે એ સારા જ એ છે. અમદાવાદની આસપાસ જ હોય અરે છે. સારા જ હોય છે. હા અને જે તમે એક્સપેક્ટ ના કરો એવા પણ હોય છે કે રાઈટ. અમદાવાદ એક દિવસ કદાચ આઈ નો. ખરાબ ગયો હોય, મુંબઈમાં સારો ગયો છે. જય માતાજી લેટ રોક્સ એક્ઝેક્ટલી હજી લાખોમાં કમાય છે 100%. મુંબઈમાં. હમણાં કદાચ મલ્હારની બીજી પિક્ચર હતી ઓલ ધ બેસ્ટ પંડ્યા, હા એ પણ સરસ એ ચાલી પણ રહી છે. સરસ ભ્રમ સરસ ચાલી રહી છે. કેમ મુંબઈમાં ચાલી રહી છે? કેમ કે ત્યાં પ્રાયોરિટી આપી રહ્યા છે. રાઈટ. આપણે અહીંયા કોઈ ઓડિયન્સને બ્લેમ નથી કરી રહ્યા. ના. ઓડિયન્સ છે એટલે તો છે. આમાં એવું છે મેં જેમ કદાચ કીધું હું બ્લિંક ફર્સ્ટ એવું ના હોય, પણ હજી આપણે થોડી રાહ જોવી આવું પડશે. કેમ સર? જો હવે આમાં કદાચ એટલે એમની ઓડિયન્સ તરફથી કે ના, હવે તો તમારે એટલે આ Instagram ઉપર મડાગાંઠ કેમ ના, ઉકેલવી એ કહો મને. આનો સુંદર વસ્તુ એ પ્રાયોરિટાઇઝ. તો કેવી રીતના ઓડિયન્સ પ્રાયોરિટાઇઝ કરશે? એટલે હવે એ તો તમે જુઓ, છેવટે તો બ્લેમ ઓડિયન્સ પર ગયો ને કે ના, તમે બ્લેમ પ્રાયોરિટી. નથી જઈ રહ્યો. હા તો બ્લેમ કેવી નથી જઈ રીતે? રહ્યો. આનો પોઈન્ટ ઓફ વ્યૂ એ છે કે જો તમે ઇન્સ્ટાગ્રામ ઉપર એક સોંગ ચાલતું હોય, એના ઉપર રીલ બનતી હોય અને એ ટ્રેન્ડમાં રહેવા માટે થઈને તમે અઠવાડિયામાં રીલ બનાવશો, હા ઓકે, હું સમજી ગયો. રાઈટ? તો હવે આ જ વસ્તુની તો વાત થઈ રહી છે તો કેમ નથી તો એ જોતા? આપણે હાહાકારના ગીતમાં જોયું તો રીલ ઉપર રીલ બની હતી. રીલ ઉપર રીલ બની પછી હતી. પેલો હોકલિયો એની રીલ ઉપર રીલ બની છે. બની. હું રીલનો પોઈન્ટ ઓફ વ્યૂ હા, નથી કહી રહ્યો. જો હા. તમે રીલ એટલે આ બનાવવા છો ઉદાહરણ ને, છે. આ ખાલી તમારે ટ્રેન્ડમાં રહેવા માટે જ કરો છો ને. હમ. આ તમે બની રહ્યું છે જે કંઈ બી, હા હા એ ખાલી અત્યારના ફોમો ફીલ ન થાય હમ. સમજી ગયો. એટલા માટે થઈ રહ્યું છે. તો હવે આ શું પ્રાયોરિટી ના આપી શકાય? આ તો પર્સનલ ચોઇસ થઈ ગઈ ને ઓફકોર્સ કે ઓફકોર્સ. મને ફોમો ફીલ ના થાય એટલા માટે હું કરી નાખું. હમ. આ ટ્રેન્ડ થઈ શકતો હોય રાઈટ. તો શું હું ખાલી જોવા માટે ના જઈ શકું? હમ. આ મારી ચોઇસ છે. રાઈટ. એ ચોઇસ તો પોતાની રીતે બનશે ને કે આજે હું કેરીનું શાક ખાઈશ કે આજે હું ભીંડાનું શાક ખાઈશ. હવે જો મારે ભીંડા ખાવા છે તો હું ભીંડા જ ખાઈશ. હા પણ એ ચોઇસ તો હોવી જોઈએ ને. રાઈટ. એ લેટ અસ હોપ ફોર ધ બેસ્ટ. હા હા, પબ્લિક જઈ રહી છે એ તો બહુ સુંદર વસ્તુ એટલે છે. મને તો આશા છે જે મેં કીધું પણ કે 24 બહુ જ સરસ ગયું, 25 સારું જ જઈ રહ્યું છે. તમે જુઓ એવા એક હજી વર્ષ 26 27 જશે વચ્ચે જ તો વચ્ચે 28માં બહુ જ સારું થશે. પણ પોઈન્ટ એ છે કે 28 સુધી વેઇટ ના થાય. જો તમે ના, ટ્રેન્ડમાં રહેવા હા, અઠવાડિયામાં ના કરી ના શકતા એ હો તો તો તમારે થશે. થોડું ખેંચવું જોઈએ. હા, ના એ તો થશે. એની ઇટ વિલ ટેક કેર ઓફ. હું મારી દ્રષ્ટિએ મીઠડા મહેમાનને એક સફળ ફિલ્મ ગણું છું. ઇકોનોમિકલી એટલે ફાઇનાન્શિયલી અને બધી રીતના, અને લોકો જોવા પણ ગયા છે અને વખાણ પણ સાંભળ્યા છે. તો આ આખી સફર એટલે મળવાથી માંડીને એક્ઝિક્યુટ કરીને સફળતાના એટલે કહેવાય ને ફળ ચાખીને તમને આખી સફર કેવી લાગી? સ્પિરિચ્યુઅલ. અચ્છા. એન્ડ હાઉ? ઇટ વોઝ ટુ ડીપ ફ્રેન્કલી કે વાત કરવી છે સિરિયસ, જેની અંદર એક માણસ સુસાઇડ કરવા જઈ રહ્યો છે. એ જીવશે અને જે મિસ્ટેક થયેલી છે એને સુધારશે. હવે એટલો બધો ઇન્વોલ્વ હતો કે લાઈફની ફિલોસોફીમાં મજા આવી ગઈ અને વસ્તુઓ બનતી ગઈ અને વસ્તુઓ ત્યાં સુધી જ પહોંચી કે હા, તમે એક્સપેક્ટ કરો કે તમારી ફિલ્મનું એક ગીત ઇન્સ્ટાગ્રામ ઉપર ટ્રેન્ડિંગમાં હોય. બહુ લાંબા ટાઈમથી કોઈ ગીત ટ્રેન્ડમાં નહોતું, તેવું થઈ ગયું. અરે વાહ, સુંદર. તમારી ફિલ્મ માટે હા પાડે આટલા સરસ સ્ટારકાસ્ટ, અરે વાહ, સુંદર. દેન આ સારા પ્રોડક્શન હાઉસથી ફિલ્મ બની રહી છે, અરે વાહ, હા સરસ. લાઈફમાં એકવાર લખવું હોય કે હા ભાઈ પોતાની ફિલ્મ લખીએ એકવાર, કામ મજા આવે, આ સારું ખરાબ પછી જોઈએ આપણે. બરાબર. લખવા મળી, સુંદર. ડિરેક્ટ કરવા મળી, સુંદર. લોકો વખાણ કરી રહ્યા છે, એ સરસ વસ્તુ. લોકો એને વગોડી રહ્યા છે, એ પણ સરસ વસ્તુ કે એટલીસ્ટ કંઈક તો થઈ રહ્યું છે. દેન અગેન વિઝ્યુઅલ્સના વખાણ થાય, મ્યુઝિકના વખાણ જાય, જેની અંદર આખી ટીમ એસોસિએટ, ડ્રીમ ટીમ કહી શકું હું, એક્ટર્સથી માંડીને ટેકનિશિયન્સ, એ મળવું. સો આ રીતે વેરી સેટિસ્ફાઈંગ જર્ની. અને આ વિષય પસંદ કરતી વખતે કોઈ હતું કે
કારણ કે પેલી તો જે હિન્દી મૂવી હતી નીના ગુપ્તાની બધાઈઓ, હમ. એ તો કોમેડી હતી, લોકોએ લઈ લીધી. આ સિરિયસ છે, અને એ પાછું અમુક વિષયો જે હિન્દીમાં ચાલે છે પાછા ગુજરાતીમાં નથી હા ચાલતા. હા 100%. કારણ કે આપણે ના હિન્દીમાં તો ચાલે, આપણે ત્યાં ના ચાલે, એવા લોકો પણ છે. હા તો એવું કોઈ હતું કે આ બોલ્ડ વિષય છે તો થોડી તકલીફ પડશે, કે ચાલો ને જોઈ તો જોઈએ એવું કંઈ? પણ મને પર્સનલી બહુ બધું વિચાર્યું હતું મેં ફ્રેન્કલી આના પર કે સુસાઇડ વાત સખત સિરિયસ છે. એટલે સુસાઇડના તો લોકો પાસે અનેક કારણ હોય છે, હા કે બ્રેકઅપ થઈ ગયું તો એ સુસાઇડ, હા 12માં ફેલ થયા, હા પણ આને કારણે સુસાઇડ, હા આ કંઈક નવી વાત હતી. હા જે હતી શરમ. અને જે શરમ શરમ એટલે જે પણ હોઈ શકે છે કારણ, હમ. એવું હોઈ નતું કે શકે છે. ના ના ચલો એમ મૂવી જ બનાવી, એમ નહીં, આ પણ એક કારણ હોઈ શકે છે. મને પર્સનલી એવું પણ હતું કે લેટ્સ ગીવ હોપ, કે જે 2 સેકન્ડના ફરક હોય છે હા કે હું કૂદીને મરી જાઉં, પણ ખાલી 2 સેકન્ડ રોકાઈ જઈએ, દેન કદાચ લાઈફ ડિફરન્ટ હશે. આ થોટ ઉપર જ ફિલ્મ બનાવવાની ઈચ્છા થઈ ગઈ હતી કે સમહાઉ મને ઘણા બધાના મેસેજ આવેલા છે કે મેં મારી લાઈફમાં સુસાઇડ કરવાનો ટ્રાય કર્યો છે. અચીવમેન્ટ ફોર મી. મને એક મેસેજ જ બહુ સેટિસ્ફાઈ કરી નાખ્યો હતો રાઈટ. કે સર ફ્રેન્કલી મેં પણ સુસાઇડ કરવાનો ટ્રાય કર્યો હતો, પણ એટલીસ્ટ બહુ બધી વસ્તુઓ રિકોલ થઈ ગઈ ફિલ્મ જોયા પછી. એન્ડ થેન્ક યુ ફોર મેકિંગ ધીસ ફિલ્મ, એન્ડ ઇટ વોઝ મોર દેન એનીથિંગ ફોર મી. આ જ પોઈન્ટ ઓફ વ્યૂ હતો જ્યારે પહેલી વાર્તા પણ સાંભળી હતી મેં જિગ્નેશભાઈની, કે યાર આ પોઈન્ટ ઓફ વ્યૂ પર્સનલી એ છે કે તમે જે જુઓ ને સાંભળો ને એના વિશે જ વાત થશે, અથવા એના વિશે આસપાસ કંઈક થશે. કેમ કે ઓડિયો વિઝ્યુઅલ, કાન અને આંખ. હવે જો તમે કદાચ સુસાઇડની વાત કરો ને એની અંદર લાઈફની વાત કરીશું તો, જે અત્યારે ઓલરેડી બધા લોકો સખત ડિપ્રેશન ચાલી રહ્યું છે ઓવરઓલ વર્લ્ડની અંદર, રાઈટ. એવું થઈ ગયું કે એક ખાલી હોપ, એક પેલો આમ દૂરથી આમ તિરાડમાંથી પ્રકાશ આવતો હોય એવું ટ્રાય તો કરીએ. મેક્સિમમ ફેલ થઈશું, રાઈટ. પણ વાત તો કરીએ. એક મેં પેરેલલ ડ્રો કર્યો હતો. હમ. ચૂપ કરીને એક મૂવી આવી હતી, હિતેન 24 સરવાડી. I think. હા હા. એમાં પણ સ્યુસાઇડની જ વાત હતી હમ. અલ્ટિમેટલી, હમ. અને એમાં પણ એક મેસેજ હતો કે ફેમિલી સાથે શેર કરો જે કે પ્રોબ્લેમ હોય. આ મીઠડા મહેમાનમાં શું હતું કે ફેમિલીમાં જ પ્રોબ્લેમ હતો, હમ. બટ એક મેસેજ એ પણ હતો કે લોકોને સાથે આપણી જે કોઈ લાગણી છે ભલે અજાણ્યા હોય હમ. પણ શેર કરવાથી એનો ઉકેલ મળે છે. આ હોપ છે. હા, એટલે આ પણ એક મેં પેરેલલ આ રીતના કે પેલામાં ફેમિલીની વાત હતી. એટલે ઘણા લોકો નથી, ઘણી મૂવીઝમાં પણ હોય છે કે એક માણસ એકદમ અંદર એટલો આમ દબાઈ ગયો કે ક્યાંય જઈને જોરથી બૂમ પાડે ને એને બધું પોતાનું કાઢી નાખે. ફ્રસ્ટ્રેશન તો આ પણ એક છે કે ભાઈ અજાણ્યો માણસ છે, ચાલો 2-4 કલાકની તમારી સફર સાથે થઈ, તમે થોડોક એને ઓળખતા થયા છો અને તમે ધીમે ધીમે પોતાની વાત કરો છો. અહીંયા જે ટ્રેનમાં સ્યુસાઇડ એટેમ્પ ફેલ જાય છે અને એને પોતાને પણ હિંમત એની નીકળી જાય છે બધી, જે બહુ જ બોલ્ડલી દેખાડ્યું છે તમે, ત્યાર પછી એ ખુલે છે જે આરોહી સાથે બેસીને. એટલે એ એક જે કહેવાય ને કે વાર્તાને કેમ આગળ વધારવી ધીરે ધીરે, એ પણ અહીંયા બહુ સરસ કામ થયું છે. મને પેલું પણ પર્સનલી હોપની અંદર હતું કે દુનિયામાં એટલું ખરાબ ચાલી રહ્યું છે ને કે અજાણ્યાથી હંમેશા બીક લાગે છે. યસ. પણ અજાણ્યા ક્યારેય જો આ પેલું છે કે બી સાઈડ, હંમેશા તમે પોઝિટિવ જોશો અથવા નેગેટિવ જોશો. અજાણ્યા માટે તમે હંમેશા અત્યારના માહોલ પ્રમાણે નેગેટિવ જ જોશો. રાઈટ રાઈટ. બટ વોટ ઇફ એ પોઝિટિવ હોય? આ પેલો જ થોટ છે કે હું સુસાઇડ કરી નાખું, પણ જો ના કરું તો શું હોય શકે? હંમેશા આખી અંદર ફિલ્મની અંદર એ જ પોઈન્ટ ઓફ વ્યૂ ડિસ્કવર કર્યો છે કે બીજી સાઈડ, બધી જ પ્રોબ્લેમ્સ છે બીજી સાઈડ, તિરાડમાંથી એક પ્રકાશ. ટ્રાય. બહુ સરસ. તો હવે શું ચાલી રહ્યું છે પાઇપલાઇનમાં, શું છે? પાઇપલાઇનમાં લખવાનું તો મજા આવે છે. આઈ એમ એક્સપ્લોરિંગ મોર કોન્ટેન્ટ ઇન રાઇટિંગ. પર્સનલી બહુ બધા એક્સપેરિમેન્ટ કરવાની ઈચ્છા છે, જે થાય ક્યારે એ ખબર નથી, પણ ઈચ્છા છે જલ્દી જલ્દી કરીએ.
કેમ કે અત્યારે જે રીતે બધું ડેવલપ થઈ રહ્યું છે, નવું આવશે તો ચાલશે. અને કોઈ ડાયરેક્શનમાં કંઈ છે? હા, રિટન એન્ડ ડિરેક્ટેડ વાળા ઝોનમાં કે લખવું છે પોતાનું, પણ ના, હા, એટલે હજી કોઈ એમ કે કોઈ પ્રોજેક્ટ હાથમાં હોય? ના અત્યારે તો ઓકે. નથી. હું અત્યારે મારા જ લખવા ઉપર ફોકસ કરી રહ્યો છું ફ્રેન્કલી, રાઈટ, કેમ કે મારે પણ બિંગ રાઇટર ડેવલપ થવું છે મેજર, કે જે Right. મિસ્ટેક થઈ હોય એને સુધારવી છે, બેટર કરવું છે, હજુ પણ બરાબર છે. રાઇટિંગ શીખવું છે, ડાયરેક્શન શીખવું છે, હજુ એક્ટિંગ શીખવી છે. એક્ટિંગ તો શીખવી જ છે હજી. અરે શીખવી છે, છેક સુધી આ બધું જ છેક સુધી શીખવું એટલે છે. પેલું પાછળ દોડતા દોડતા નથી આવતું, પણ એક રોલ કરવો છે. હા, હા, કંઈક સરસ કરવું છે. બહુ જ સરસ. તો બીજું એક મારે એ પૂછવું છે કે આજકાલ વાતો ચાલી રહી છે કે એક સાથે 2 ગુજરાતી ફિલ્મો આવવી જોઈએ અથવા તો ન આવવી જોઈએ એક જ શુક્રવારે. અમુક લોકોનું એવું કહેવું છે કે એનાથી કોમ્પિટિશન થશે, કે જે સારી હશે એ ચાલશે. એક દલીલ એવી પણ છે જે બહુ જ વર્ષોથી કહેવાય છે કે ભાઈ 52 શુક્રવારમાં આપણે તો 105 110 ફિલ્મો બનાવીએ છીએ, તો એડજસ્ટ તો થવું પડશે. પણ એક એવું પણ જોયું છે ને, કારણ કે હું દર શુક્રવારે રિવ્યૂ કરું છું, તો મારી નજર હોય જ છે કે અમુક એવા શુક્રવાર જતા રહે છે કે 3 શુક્રવાર કશું જ ન હોય. તો તમારું વ્યક્તિગત રીતના શું માનવું છે કે આ જાતની કોમ્પિટિશન હોવી જોઈએ કે કોઈક એવું મેનેજમેન્ટ થવું જોઈએ આપણી ઇન્ડસ્ટ્રીમાં કે જે આ ધ્યાન રાખે તારીખોનું, કે ભાઈ શુક્રવાર બની શકે તો એક ગુજરાતી મૂવી જ આવે. ઓફકોર્સ ડબલ બનવાની છે એટલે ક્યાંક તો થવાની જ છે, પણ સામે એવું પણ છે, જે મારું ગણિત અથવા તો મારું નોલેજ ખોટું હોય તો મને કહેજો, કે બધી મૂવી બધે રિલીઝ થતી નથી હોતી ગુજરાતી. અમુક થિયેટર્સમાં જ રિલીઝ થતી હોય છે. તો આ બધું પણ જોવામાં આવતું હોય છે. પણ જ્યાં મોટા બજેટની મોટા કલાકારોની હોય, શું એ અવોઇડ ન થવી જોઈએ? અવોઇડ તો થવી જોઈએ, કેમ કે આમાં ક્યાંક ને ક્યાંક હવે જોવા જઈએ તો એવું છે કે ઓછી પિક્ચરો બને છે, એટલે કંઈક 100 જેટલી તો પિક્ચરો આપણે બનતી નથી, પણ બની રહી છે, વિચ ઇઝ અ ગુડ સાઇન. ગયા વર્ષે કંઈક 105 એ જે કેટલી સુંદર વસ્તુ થઈ કે 105 પિક્ચરો બને છે યાર ગુજરાતીમાં. પણ એ 105માંથી 25 એવી હતી જે બિગ બેનર, બિગ સ્ટાર કાસ્ટ, ને જેમાં લોકોની થોડી પણ હાઈપ હોય એવી હતી. ધેટ મીન્સ યુ કેન એડજસ્ટ 52 અઠવાડિયા. મારી દલીલ આ છે. પણ હવે આની અંદર જે તમે સવાલ પૂછ્યો તો એ ક્લેશ વાળો પોઈન્ટ, જે રીતે ક્લેશ થઈ શકે છે અને જે કદાચ કંટ્રોલ પણ નહીં થઈ શકે, કેમ કે બહુ બધી પિક્ચરો બનેલી છે, લોકોએ પૈસા નાખ્યા છે અને લોકોને રિકવર તો કરવા પડશે ને ક્યાંક ને ક્યાંક. હું નથી કહેતો કે 50 કરોડ કમાય કે 100 કરોડ કમાય, પણ એ રિકવર તો કરવા પડશે, કેમ કે કોઈ ઇન્વેસ્ટ કર્યા છે કોઈ સ્ટોરીની અંદર. હવે 2 મોટી પ્રોડક્શન હાઉસની પિક્ચર ક્લેશ થઈ, તો આની અંદર વાંક જો કહેવાતો હોય કે 2 લોકો ઝઘડી રહ્યા છે 2 પિક્ચરો, પણ પેરેલલી વોટ ઇફ પબ્લિક બંને જોવા જાય? વોટ ઇફ એ બહુ મોટો ઇફ પણ છે. આની અંદર એ જ પોઈન્ટ છે કે આ બાજુ આ થતું જ રહેશે. જો 2 પ્રોડક્શનની મોટી પિક્ચર નહીં હોય તો એક હટશે, પણ એની જગ્યાએ બીજી એક તો સર્વાઈવ થઈ જ રહી છે. હાલે, પણ જે કદાચ અમુક સ્ટાર કે અમુક સ્ટોરી ટેલિંગની કે એ પ્રોડક્શન હાઉસનો ભૂતકાળ જોઈને લોકો કદાચ આકર્ષાય, બીજી કદાચ વધુ સારી હોય, પણ બિકોઝ લોકો આ તરફ વળી ગયા, એના કરતાં સારી હોવા છતાં, ભલે અલગ જોનરની હોય, પણ સારી હોવા છતાં બિકોઝ ક્લેશ થયો તો ન મળે, ઓડિયન્સ ન મળે. તમે કીધું પૈસા રિકવર કરવા છે, પણ આ રીતના તો સ્યુસાઇડ કહેવાય. આ પૈસા સ્યુસાઇડ કહેવાય, બરાબર, અગ્રી કરીએ. પણ ચલો માની લો કે 2 સારી પિક્ચરો છે. હમણાં ચાલો ને આપણે ફર્સ્ટ વીકનું જ ઉદાહરણ આપીએ. કાશી રાઘવ અને વિક્ટર 303 એક જ દિવસે આવ્યા. બંને મોટા બેનરની, બંને મોટી ફિલ્મો, બંનેના કલાકારો બહુ જ મોટા. પણ કાશી રાઘવ ડ્યુ ટુ સબ્જેક્ટ લોકોને બહુ ગમી અને એક્સેપ્ટ કરી. વિક્ટર 303 એકચ્યુઅલી માસ મૂવી હતી. જેટલા રિવ્યૂ કરનારા છે એ બધાને ગમી હતી. કાશી રાઘવ અમુકને ગમી, અમુકને, પણ દેટ એ ક્વેશ્ચન નથી, લોકોને ગમી એટલે ફાઇનલ. પણ વિક્ટર કંઈ એવી નહોતી કે જે બીજા વીકે દેખાય જ નહીં થિયેટરમાં. એટલે જે કીધું ને કે ક્લેશ મોટા, એ વિક્ટર કદાચ એક વીક છોડીને આવી હોત, અથવા તો કાશી રાઘવ એક વીક છોડીને આવી ના હોત. સર, આમાં એ જ પોઈન્ટ ઓફ વ્યૂ છે કે તમે કહો છો એ પ્રમાણે વિક્ટર સેકન્ડ વીકમાં કેમ ના આવી? એ કેમ ના આવી? પિક્ચર તો બંને સરસ બની છે. બંને સરસ હતા, પણ પેલાને જોવા જ કોઈ ના ગયું. કેમ ના ગયું? હા, કેમ ના ગયું? કેમ કે તમે પ્રાયોરિટી ના આપી. પ્રોબ્લેમ ત્યાં છે.
પ્રોબ્લેમ જ ઓવરઓલ આ છે હમ. કે પબ્લિક બહુ ઓછી છે જે જોવા જાય છે. બાકી 80% લોકો લિંક હમ. અથવા હા. ઓટીટી રિલીઝ બે ઓટીટી છે આપણી જોડે કે જે હા. છે મારું છે ને ઓ જોજો છે. જોજો છે. હવે આ બંનેની વેઇટ કરે છે લોકો, અને પછી તમે ફિલ્મનો ઓર એલ્સ મેકરનો વાંક કાઢો છો કે બે પિક્ચરો એક સાથે કેમ રિલીઝ થાય છે. કેમ કે ઓલરેડી કોઈએ પૈસા નાખ્યા છે તો એને તો રિકવર કરવા જ પડશે ને ક્યારે ને ક્યારે. હવે એક અઠવાડિયે જેમ તમે શુક્રવાર કહો છો, એ શુક્રવારે બોલિવૂડ, નીચેનું સાઉથ, કન્નડ, તામિલ, તેલુગુ, મલયાલી, પંજાબી, મરાઠી, બેંગોલી, ઇંગ્લિશ, હવે તો અહીંયા સ્પેનિશ ફિલ્મો પણ રિલીઝ થાય છે. આટલાની અંદર કઈ રીતે સર્વાઈવ થશે? કેમ કે તમે એક છોડો તો બીજા વખતે કોઈકનું કોઈક જગ્યાએ કોઈક મોટી હશે, તો તમારે સર્વાઈવ તો થવું પડશે ને. તમે સીધા ઓટીટી ઉપર ડીલ કરશો તો ઓબ્વિયસલી તમારી રિકવરી થોડી લેટ થઈ જશે. તો આની અંદર પ્રોબ્લેમ કદાચ મેકર્સનો, એટલે પર્સનલી મને નથી લાગતો, કેમ કે એ પોતપોતાની જગ્યાએ સાચા છે કે બે પિક્ચરો આવી. હવે બોલિવૂડમાં બે પિક્ચરો એક સાથે નથી રિલીઝ થતી, થાય છે પણ એમનું ઓડિયન્સ વાઇડ છે. ઓડિયન્સ વાઇડ છે ને, કેમ કે લોકો આપણું એટલું જોવા નથી. જાય છે, આપણું છે નહીં, એટલા માટેની તકલીફ છે. જો આપણામાંથી લોકો જોવા વધારે જશે તો એક દિવસે હું તો કહું છું કે 3 પિક્ચરો બી કેમ નથી થતી, પણ લોકો જો જોવા જતા હોય તો થઈ શકે કે તમને એટલી શ્યોરિટી હોય થોડી, યસ. અથવા તો તમે નેક્સ્ટ વીકે નાખો તો એ રીતે શિફ્ટ કરતા કરતા, કેમ કે બધાને કોઈને લોસ નથી કરવો. રાઈટ. 100 પિક્ચરો બનતી હોય ને કોઈને લોસ નથી કરવો. બધા કોઈ પેલું છે કે અરે યાર કેમ કરી, કે ઝઘડો થાય કે એના વિશે ચર્ચા થાય, એ કોઈને નથી કરવી. બધાને પોતપોતાની પિક્ચર સારી રીતે ચલાવી છે એટલા માટે જ એ લોકો બનાવી રહ્યા છે. જો એક સાયકલ શરૂ કરવી હોય કે આપણે કહીએ કે હમણાં આપણે વાત થઈ કે 70% લોકો નથી જતા, તો જો ઓટીટી પર તરત રિલીઝ થાય સે વિધિન 3 months 4 months, તો લોકોની માનસિકતામાં કોઈ ફેર આવી શકે એવું છે કે ના અરે આ પણ મૂવી આવી હતી. ફોર એક્ઝામ્પલ જગત છે તો હજી સુધી ઓટીટી પર નથી આવી. કદાચ જો 3 મહિનામાં આવી ગયો તો જે નથી જતો એને કદાચ જોઈ હોત ઓટીટી પર, તો અરે આવી ફિલ્મ ગુજરાતીમાં છે તો હવે આની નેક્સ્ટ કઈ આવે છે, તો ભાઈ મીઠડા મહેમાન આ પ્રોડક્શન હાઉસની કે આની સાથે સંકળાયેલાની કે યશની મૂવી આવે છે તો ચલો આપણે થિયેટરમાં જોઈશું. આવું કોઈક થઈ શકે ખરું? પણ આનો કોઈ કેલ્ક્યુલેશન છે કે નહીં, આઈ ડોન્ટ હેવ એની આઈડિયા. એટલે આ એક માનસિક મેં વાત કરી કે જો તરત આવે કે અચ્છા ફ્રેશ છે મેં કેમ ના જોયા, તો હવે આની નેક્સ્ટ કઈ આવે છે તો ભાઈ યશની હવે મીઠડા મહેમાન, હા તો મારે જોયું, તો એને યશનો આ રોલ બી જોયો, આ રોલ બી જોયો, તો કે ના તો ભાઈ આ લોકો તો સારી મૂવી બનાવે છે. પણ જે વો આ અગેન મેન્ટલ, બહુ હાઇપોથેટિકલ ક્વેશ્ચન છે, પણ આ અગેન પેલું છે મેન્ટલી કે જો તમને ખબર હોય ને ઓટીટી પર આવવાની છે તો તમે ગુજરાતી પિક્ચર માટે 100 રૂપિયા ખર્ચતા કે 150 રૂપિયા કે 200 રૂપિયા ખર્ચતા સેકન્ડ થોટ લેશો. આ ઉલટું પણ થઈ શકે, બીકોઝ મેં ઓટીટી પર જોઈ છે એટલે મારે પણ એક્સપેક્ટેશન તો પછી ઓટીટી ની જ થઈ જાય ને. તમે થિયેટરની અંદર જો હાઉ યુ થિંક, હું આ રીતના વિચારું છું. હવે તમે ઓવરઓલ જ જુઓ ને, લોકો કેટલા થિયેટરમાં જોવા જાય છે વર્સેસ લોકો કેટલા ઘરે બેસીને નેટફ્લિક્સ અને ચિલ કરે છે. અને ગુજરાતીમાં તો ત્યાં પણ ઓછી જોવાય છે એવા પણ રિપોર્ટ્સ છે. તો છેલ્લે મીઠડા મહેમાન આવવાની છે ઓટીટી પર? આવશે ને, આવશે. અચ્છા, ક્યારે આવશે? જલ્દી જ આવશે. અચ્છા, કેમ કે ઓલમોસ્ટ થોડા ટાઈમમાં આવી જવી જોઈએ આમ તો. રાઈટ. એટલે આ એક, કારણ કે હજી બહુ જૂની નથી થઈ એ મૂવી, તો મને એવું લાગે છે કે જો એ ઓટીટી સાયકલ જો ક્વિક થાય ને તો મે બી એ ટ્રાફિક પણ અહીંયા વળે. અમારા જેવા જે છે એ અહીં બી જોશે અને અહીં બી જોશે જો સારી મૂવી હશે, અને અમે એવું કરીએ પણ છીએ. ઓટીટી ઉપર રેકમેન્ડેશન વધી જાય કે અવેલેબલ એની લોન્જિટિવિટી વધી જાય કે લોકો એ છે ને. પ્લસ મેં કીધું એક આ પોઝિટિવ ચેન્જ આ આવી શકે કે જે 70% જે વર્ગ જતો નથી એ ઓટીટી પર જોઈને પણ થાય કે ના આ તો જોવી જોઈએ. કદાચ ઓટીટી પર પાછી યશની બીજી મૂવી જોવે કરે આ તો એક્ટર બહુ સારો, જે કંઈ જોતો જ નથી. અગેન વી હેવ ટુ વેટ. પણ આ ટ્રાય કરી શકે. ચાલશે આ ધીરે ધીરે. સાઉથમાં તો 8 વીકમાં એ લોકો મૂકી દે છે ઓટીટી પર. તો હવે આપણે આમિર ખાન પણ એ તરફ જઈ રહ્યા છે કે સિતારે આવે પછી 8 વીકમાં યુટ્યુબ પર મૂકી દેવું, પે પર વ્યૂના બેઝ ઉપર. તો આવું કંઈક આપણે કરી શકીએ. અને હાલમાં જ ડેની જીગર અને ભલે પધાર્યા
2 મૂવીઝ યુટ્યુબ પર આવી જ છે અને ધૂમ મચાવે છે એટલે લોકો જોવે છે એને. તો સેજ વહેલું આવ્યું હોત તો જરા હા, મને એવું લાગે છે કે સાયકલ જો એની ક્વિક થાય તો કદાચ પોઝિટિવ અસર થઈ શકે. અગ્રી સર, પણ મને પર્સનલી એવું હોય કે આ લોકો થિયેટરમાં ખાલી જોવે તો એક વધારે બીક તો મજા છે, આવે, એટલે કેમ કે પોઈન્ટ કેવો છે કે તમે અહીંયા પોઝ કરી શકો, તમે ચા પીવા જઈ શકો, હા, વચમાં લંચ લઈને પાછું હા, ચાલુ કરી શકો, અને કાલે જોઈ શકો. હા, અને પેલું જે થિયેટરની મજા હતી કે કેમ તમને, હું નાનો આજની તારીખમાં મને યાદ છે કે હું કેમ થિયેટરમાં જોવા જતો હતો, કેમ કે થિયેટરમાં ચાલુ થયું પછી હા, અને અહીંયા જ છું હું, એ 3 કલાક પૂરા ને મને બહુ મજા આવી ગઈ. એ કોઈ પણ જોનર હોય કે કોઈ પણ ફિલ્મ હોય, આ જે મજા હતી એ થિયેટર સિવાય તમને ક્યાંય જ નહીં આવે. રાઈટ. અને તમને સાચે થિયેટરમાં ગયા પછી તમને કેવા હોર્મોન્સ રિલીઝ થતા હતા ઓફકોર્સ, કે મજા આવી ગઈ ભાઈ. ઓફકોર્સ. મેં ડાયનોસર જોયું તો બી મજા આવી મને, કે મને પેલું ગદરની અંદર પેલા હેન્ડપંપ કાઢ્યો તો પણ મજા આવી. રાઈટ. તો આ જે ફિલિંગ છે એ થિયેટરની મજા છે. ઓટીટી ઉપર તો કંટ્રોલ છે જ. રાઈટ. થેન્ક યુ વેરી મચ ચેતન, તમે આવ્યા અહીંયા અને અમારા ખાસ એપિસોડમાં આવ્યા તમે, તો ખૂબ ખૂબ થેન્ક યુ. થેન્ક યુ. તમારી આવનારી જર્ની માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ. અને મીઠડા મહેમાન માટે ફરીથી અભિનંદન થેન્ક યુ. આટલી સુંદર ફિલ્મ આપવા બદલ. જ્યારે પણ આવશે એમણે કીધું છે કે બહુ જલ્દીથી હવે આવશે, ચોક્કસ જોજો. એ ઇન્સ્ટાગ્રામ પર પણ છે. આ એક પણ કરવા જેવી છે કે તમે ભલે લેટ કોઈ મૂવી જુઓ તો પણ જ્યારે જુઓ ત્યારે એના મેકર એક્ટરને તમે મેસેજ કરો અથવા તમારા સ્ટેટસ કે એમાં તમે એમને ટેગ કરો કે ભાઈ મને ગમી અથવા મને ન ગમી કે વોટેવર, તો એમનો પણ ઉત્સાહ વધશે કે ના, લોકો ભલે 6 મહિના પણ આપણી મૂવી જોવે છે તો આપણે શું કરવું જોઈએ નેક્સ્ટ, અથવા તો લોકોનો ટેસ્ટ ખબર પડે. હા, 100%. બસ, તો મળતા રહીશું પોડકાસ્ટ ડાયરીઝમાં. નેક્સ્ટ 51નો એપિસોડ પણ બહુ મજાનો આવવાનો છે, તો એ પણ જોજો. આ જોજો. સર માટે કોઈ કમેન્ટ હોય તો નીચે કહેજો, હું એમને ફોરવર્ડ કરીશ. બાકી મળીએ ફરીથી, ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.